મમ્મી બોલ ને બેટા. મંદિરે જઈએ એવા કે નહીં? અરે બાકી છે હવે. સાંભળ, પણ આ સ્વીટી અને ગોપી બે ક્યાં રહી ગયા? આ બે બહુ ક્યાં હોય? ઘરે હોય ને ઈ કામ કરતી છે બે. એ હાલે હું ટોકો પાડું એમને બેને. એ ગોપી, સ્વીટી, એ ગોપી સ્વીટી, નિરાતે બોલાવો ને. હા બા બોલો. લે આવી ગયું બે હો. બોલો ને મમ્મી. એ બેટા, આ હું તમને શું કહું છું કે આપણે છે ને ફઈના ઘરે લગ્ન છે, તે તમારે કાંઈ હાડિયું બાડિયું લેવાની છે? હા કેમ નહીં, આ વખતે તો છે ને મારે લગન છે ને ભાભી, તમને ખબર ને ગઈ વખતે ખાલી મેં એક જ સાડી લીધી હતી. આ વખતે લગનમાં હું 3 સાડી લઈશ, એ મોંઘા માયલી ને અલગ અલગ, અને લઈશ એટલે લઈશ. પણ સ્વીટી વહુ, આ તમારે હાડિયું લેવાની કાંઈ જરૂર નથી. આ લગ્ન થયા ને એને કાંઈ ક્યાં જાજો ટાઈમ થયો છે. ઈ આણાની હાડિયું તો હાંધી પડી જશે ને તમારે. તો એકને એક જ પહેર્યા કરું. આ ઈ વખતે છે ને ખબર આપણે પ્રસંગ હતો અહીંયા, ત્યારે ઓલા લોકો મળ્યા તો ઓલા મંજુફઈ જો ઈ મને શું કહેતા હતા ખબર, આ સાડી તો બેટા તે બર્થડે માં પહેરેલી ઈ જ છે ને. મને એટલું નીચા જોવા જેવું થયું ને, આપણા ઘરની આબરૂ નો જાય ને એટલે જ કહું છું. અરે પણ એમાં શું થઈ ગયું? એ તો એકની એક સાડી બીજી વખત ના પહેરાય એવું થોડું હોય. પણ પ્રસંગ હોય ને ત્યારે ભાભી સારું પહેરવું પડે. ના લેવા દેવી હોય તો કયો, અરે, તો ના લઉં. સ્વીટી વાવ, તમારે સાડી લેવી છે ને લઈ આવજો. સાચી અશોકભાઈ, આ એક તમે જ છો જે અમને સમજી શકો. અશોક, હા હજી હું હાડિયુંનું પૂછું છું ને, અમારે ગોપી વહુ બોલે ને ઈ પેલા તો સ્વીટી બોલી ગઈ અરે કે મારે હાડિયું લેવાની છે. પણ મમ્મી હવે આને શોખ નથી બહુ, બરોબર? એને ઘણી હાડિયું છે અને હશે સ્વીટી વહુ ને હશે, પણ એને નવી હાડી લેવી હોય તો લેવા દો ને. તે પણ સાંભળ, પણ મને ગોપી વહુને પૂછવા તો દે. તું પહેલેથી કાં ના પાડી દેશો? ગોપી બેટા, તારે હાડિયું તો લેવાની હશે ને? ના ના મમ્મી, મારે નથી લેવી. આ કેટલી બધી સાડીઓ પડી છે. એવું હોય ને તો સ્વીટીની સાડી સ્વીટીએ પહેરી છે, મેં તો એક પણ વખત નથી પહેરી. તો તારા મેરેજની બધી સાડી હશે ને એ હું પહેરી લઈશ, તું નવી લઈ લેજે. હા તો હું નવી લઈ લઈશ, ઈ ફાઇનલ. જૂની તમે રાખજો. પણ ગોપી વહુ, શું કરવા હાટું? આ એક બે હાડિયું તમે લઈ લેજો નવી. હા લઈ લેજો ને બે. ના અશોક, મારે નથી લેવી. ચાલશે, બહુ બધી સાડીઓ પડી છે, આ કબાટમાં સમાતી નથી. તો તમારી ઈચ્છા હો ભાભી, તમે બોલો. લ્યો કે ના લ્યો, આ વખતે હું તો લેવાની જ છું. અશોક, આ સ્વીટી વહુ હાડિયું લીધા વગર નહીં રહે. હા તો મમ્મી હું શું કહું છું, બોલે. ઈ તો લેહે જ, ગોપી લેહે, તમારે નથી બાકી રહેવાનું, તમે લઈ લેજો. એલા હું તને ઈ જ કહેવાની હતી કે આ સ્વીટીને એક હાડી ઓછી લે ને તું હાલશે, પણ મેં તો આ ઘણા ટાઈમથી હાડિયું નથી લીધી. અને મારે તો નણંદનો છોકરો પાણે છે, તઈ પાછી મારે તો લેવાની હોય 2 નહીં 3. ખબર હતી કે સાસુમાં તો લેવાના જ છે, પણ કેમ હું એક ઓછી લઉં એટલે તમે 2 વધુ લઈ લ્યો ને. હા તે તઈ તો કહું છું તો કે તમે એક ઓછી લ્યો ને તો મારે 2 વધુ આવે ને સ્વીટી વહુ. અરે જેટલી લેવી હોય ને એટલી લઈ લેજો, આપણે કાંઈ પૈસાની તાણ છે? પણ અશોક, પૈસાની તાણ ન હોય બટા તો કાંઈ એવું થોડું છે કે ગમે એમ વાપરી નાખવાના પૈસા. ભગવાને છે ને પૈસા એટલે જ આપ્યા હોય, સમજ્યા? બોલો. સારું મમ્મી, સાંજે આપણે લોકો ખરીદી કરવા જતા રહેશું. એ આવો જો અશોક, પૈસા? અશોક, પૈસા તને ખબર છે ને ક્યાં છે, લઈ લેજે. મને આપ્યા છે એમણે, હું આપીશ એમાં. સ્વીટી, આ સાંજે આપણે ખરીદી કરવા જાહું ને એટલે પૈસા ગોપી બહુ લઈ લેશે, એમને પૈસાની ખબર છે. અશોક હાલ, હું મંદિરે જવાનું બાકી છે ને ત્યાં મંદિરે જઈ આવો. હા જાઓ. લ્યો હાલો. જય શ્રી કૃષ્ણ. અને આ તમે છે ને ઘરના કામ ફટાફટ કરી નાખજો, એટલે આપણે હા. ખરીદી કરવા જાવ છે ને જેટલા વહેલા જાય ને એટલા સાંજે વહેલા પાછા આવી. હાલ લે. એ ભાભી, હું શું કહું છું, શું? આ મમ્મી ઘરના કામ કરીને ગયા એ તો આપણે બે અંદર વેચી લેશું, પણ પેલું કામ હું શું કરીશ ખબર છે? શું? એક લિસ્ટ બનાવીશ કે મારે કઈ વસ્તુ લેવી, કઈ ના લેવી, શું લેવું શું ના લેવું, બધું લિસ્ટમાં તૈયાર કરીશ. એ પ્રમાણે મને પૈસા આપજો. હા હા, તું ચિંતા નહીં કર, હું સાથે જ હોઈશ. તારી બેંક જ તારી સાથે હશે, પછી કઈ ટેન્શન. સારું ચલો. જોઈશું. હા બેટી બહુ કેટલી ખુશ થઈ ગઈ. હા અશોક, એ તો ખુશ થઈ ગઈ,
પણ આ તમે શું ગાંડાની જેમ પૈસા વાપરો છો? આટલા બધા ખર્ચા થોડી કરવાના હોય. આપણા ઘરે થોડા લગ્ન છે. અરે આપણી ઘરે લગ્ન ન હોય તો કાંઈ નહીં, આ ફઈના ઘરે તો છે ને. અને આ પૈસા ક્યાં કામમાં આવે? બસ જો પરિવારમાં બધાય ખુશ રહે, જેને જે જોતું હોય એ લે, એ માટે તો ભગવાને આપણને રૂપિયા આપ્યા છે. આ તમારો છે ને હાથ બહુ છૂટો છે. આ સારું નહીં હા અશોક. પૈસા હોય ને તો પાણીની જેમ વાપરવાના ના હોય, એને બચાવીને રાખવાના હોય, કામ લાગે ક્યારેક. અરે કાલ સવારે શું થઈ જાય કાંઈ નક્કી છે કોઈનું? શું થઈ જવાનું હોય? તમે પણ છે ને બહુ મોજ શોખ કરાવો છો ઘરમાં. જેમ જેમ તમે ખર્ચા કરાવો છો ને એમ એમાં ઘરના ખર્ચા વધતા ગયા છે. આ ખર્ચા વધતા ગયા છે ને એમ આવતા મહિનાથી છે ને આપણે પૈસા વધારે આવતા જાય. હા, તમે બસ આવું જ બોલીને મને સમજાવી રાખજો. અને તમારે કપડાં નથી લેવાના? આ દરેક પ્રસંગમાં એકના એક કપડાં પહેરો છો, બધાને કપડાં લઈ દેશો, પણ પોતાના માટે કપડાં લેવાનું નહીં યાદ આવે. મારે ઘણી જોડી પડી છે, એમાંથી પહેરી લઈ. ના, હું જાઉં ને એટલે આજ તમારા માટે કપડાં લઈ આવીશ. મારી માટે નહીં લે તો હાલશે. હું શું કહું, દેવેન હાટું લઈ લે. બસ લ્યો, એક બાકી રહી જતા હતા. બે ભાઈઓ માટે અને અમારા ત્રણેય માટે સાડીઓ લઈ લઈશ. ભલે જાવું નથી ઓફિસે? આવું તો છે પણ આજ થાય છે કે ઘરે રહી જાઉં. કેમ? ના ના આમ જ કેટલી જવાબદારી છે અશોક ઉપર, પણ ક્યારેય મોઢું બગાડીને જવાબ નહીં આપ્યો હોય. ગમે એટલી વસ્તુ ખરીદવાની કોને, હસતા મોઢે પૈસા આપી દે. બસ છો, આવી જ સાડી લેવી છે. બહુ મસ્ત છે. એકાદ બે સાડી ઓનલાઈન મંગાવી લઉં તો હાલ કરશું એવી કંઈક. ચા બનાવી દે. હે? ફોનમાં શું કરતી હતી? સાડીઓ જોતી હતી. મતલબ સાડીની શોપિંગ કરવા જવાનું છે, લગ્ન આવે છે. મારી પાસે 1 રૂપિયો નથી, એટલે મારી પાસે મહેરબાની કરીને કોઈ રૂપિયા માંગવાની હો. ઉમ્મીદ નથી મને ખબર જ છે આ મારો પતિ મને કોઈ દી કમાઈને દેવાનો તો છે નહીં. આ અશોકભાઈ છે ને એ પૈસા દેવાના છે. હાશ, સારું છે અશોકભાઈ જેવું એક વ્યક્તિ મારા જીવનમાં છે. મારી અને આ આખા ઘરની તમામ જવાબદારી પૂરી કરે છે. પણ તમને એવું નથી થાતું કે ચલો પોતાની પત્નીની જવાબદારી હું પોતે પૂરી કરું? જ્યારે પૈસાનું નામ આવે ને ત્યારે ભડકીને ભાગે. તારે જે જોઈ છે મળી જાય છે ને તને? તમારાથી નથી મળતું ને. કેમ? આપણા ઘરથી જ મળે છે ને. એ અશોકભાઈ આપે કે હું આપું, બધું એકનું એક જ કહેવાય. નો કહેવાય હો ને દેવેન, એકનું એક નો કહેવાય. તમે મને કમાઈને આપો, પ્રેમથી આમ પૈસા આપો, કેવું સરસ લાગે નહીં? અચ્છા, એટલે હું જે પ્રેમથી પૈસા આપું એની ખરીદી કરી લેવાની. અને અશોકભાઈ તો સેજ માણસ એવા, કોઈ વસ્તુમાં ના નથી પાડવાના. એટલે ભાભી કાંઈક વસ્તુ લેવા જાય તોય તારે લેવાની જ હોય વસ્તુ, એટલે એ વસ્તુ એમાંથી લઈ આવવાની. ઓ ભાભી લે કે નો લે, આ લગન આવે છે ને એટલે હું તો સાડીઓ લઈશ. હું તો વિચારતી હતી જો આ સાડી બતાવું, મીશોમાંથી મારે આ સાડી મંગાવી છે. હવે એવા મીશો ફીશોમાંથી હું મગાવી? રૂબરૂ જઈને દુકાને જોઈ લેવાની, રૂબરૂ કાપડ બાપડ જોઈને લઈ લેવાની ને. તો આજે જ જવાના છીએ અમે લોકો શોપિંગ કરવા. મસ્ત શોપિંગ કરીશ. કેટલી સાડી લાવું? 5-6 વાળી હજી ગયા મહિને 2 કે 3 સાડી લઈ આવી છો તું. એ હજી પહેરવાની બાકી છે, ફોલ્ટીસ બાકી છે, બ્લાઉઝ બાકી છે. એ દેવેન ક્યાં તમારું ધ્યાન રહે છે? એ સાડી મેં પહેરી લીધી છે. આ તમે છે ને ઘરમાં હોય નહીં, બારોબાર હોય તો એ કામ તો કરવું નથી. આ કર્યું તે કર્યું, કરીએ છીએ ને તો કરવા દો. સારું, ખરીદી કરી આવો. બીજું હું કા તમારે કઈ લાવવું છે? તમારી માટે લાવું? નથી લાવવું હો. આગળ તો એમ કહેતી હતી કે ભાઈ લઈ દે છે. મારે હવે ભાઈને કેટલા ખર્ચા કરાવવા? તારા ખર્ચા તો ઊભા જ હોય છે. ઓ તો આપણે પોતે કમાવ ને તો ભાઈ ઉપર નિર્ભર ના રહેવું પડે. મને ન સંભળાવ્યા કરો. કમાવાની જવાબદારી છે ને તમારી છે. સંભળાવે તું છો, અને સંભળાવે તો એમ છે જાણે હું તો હાવ કમાતો જ નથી. કમાવ છો, નથી કમાતા એમ નહીં, પણ મને ક્યાં આપો છો વાપરવા? તો મોટા ભાઈ બધા ખર્ચા કરે છે તો મોટા ભાઈને જ આપવાના ને. મોટા ભાઈના જ હાથમાં પૈસા આપું ને. હા, એ ખર્ચા કરે છે અમારા બધા પાછળ, એટલે એમની પાસેથી લેવા જ પડે છે ને. પણ આપણે તો હાથ ઊંચા જ કરવાના આવે દર વખતે. તું છે ને હવે ટોન્ટ મારવાનું બંધ કર અને જા ચા બનાય. હું બનાવું? ટી ચા.
આ દર વખતે ચા 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 ચા, બસ આખો દિવસ ચા જ પીવી હોય છે. શાંતિથી બેઠા હોય તો ઉઠીને આવી જાય, મોઢાય નહીં ધોયા હોય. લાવું છું હો ચા. બ્રશ કરી લીધું છે, મોઢા નહીં ધોયા હોય. મારું મોઢું જ આવું છે, હું કામ પરણી. હવારમાં હવે પછી વાર ન લગાડતી ચા બનાવવામાં. એ નથી લાવી, જાઓ. જો જવાબ તો એવા હામાં દઈ દે ને. હાય હે ભગવાન, આ ટાંટિયા દુખ્યા. આજે તો ખરીદી કરવા ગયા તા ને, હાલીને આ ટાંગા હોતન દુખી ગયા અને આ ખરીદી કરીને થાક હોતન બહુ લાગ્યો. બા, બોલ ને બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કરી એવા ખરીદી હા તો સારું. બહુ ખરીદી કરી બેટા. અને આ મારી હાટું છે ને મેં 3 હાડીઓ લીધી બેટા. 3 જ લીધી? હા હવે બહુ થઈ ગઈ 3 હાડીઓ તો. સારું. અને સ્વીટી વોવે ને ગોપીએ ને એને બધાએ લીધી ને? અરે આ ગોપી વહુ એ તો ખરીદી કરતા છે ને આમ ખચકાય, અને સ્વીટી વહુને તો કેવું જ ન પડે. હા પણ મમ્મી, હા એને હજી નવા લગ્ન થયા છે, બરોબર? હજી ઝાઝો સમય નથી થયો, તો એને હાડિયું લેવી હોય. પણ જો બેટા અશોક, આ સ્વીટી વહુને લગ્ન નવા થયા છે ને હમણાં, તેને કરિયાવરની હાડીઓ હંધી પડી જ છે કોરી. આ તો નકામી જીદ હવે એને. અરે પણ એને નહીં ગમતી હોય એમાં હું? તે કાંઈ બેટા ન ગમે તો જે પડ્યું એ કાંઈ ફેંકી તો ન દેવાય ને. હા, એ ભાઈ પેર છે પછી. સારું હાલ એ બધું મૂક. પણ આ હું શું કહું છું તને, હા આ લાઇટનું બિલ આવ્યું છે અશોક, હા, તો એ ભરવાનું છે. અને આલખેરોલા દેવલાએ કાંઈ પગાર નથી દીધો ઘરમાં. હવે લાઇટ બિલ ભરવાનું છે અને બિલે જાજુ આવ્યું છે, બરોબર? હાસ તો પણ આપણે એસી ની વાપરવી છે તો બિલ તો આવે જ ને. અને એ બિલની ઉપાધિ નહીં કરતા, હું ભરી દઈશ. એટલે લે હું કાં ઉપાધિ ન કરું? આ હંધાય ખર્ચા તું ઉપાડશો તોય મને તો ઉપાધિ તો થાય ને બેટા. ઉપાધિ થોડી કરવાની હોય. અને હું શું કહું છું, તમે હમણાં હા દેવેનનું નામ લીધું ને? હા એ હું એમ કહેતી હતી કે આલખરેને પગાર નથી દીધો ઘરમાં. મેં તમને કેટલી વાર ના પાડી છે કે તમારે એની પાસે છે ને પગાર નહીં માંગવાનો. કાં એલા આ એની પાસે હું પગાર નહીં માંગુ ને તો પછી એને જવાબદારીનું ભાન કેદી થાય? અરે થાહે પછી, હજી ક્યાં એની ઉંમર છે જવાબદારી લેવાની? અત્યારે હું બધું સંભાળું છું ને, ઘરમાં કાંઈ ઘટે ને તે દી મને કહેજો. બાકી એની પાસેથી પગાર નહીં માંગતા. આમ બહુ ભારે કરી હા અશોક તે. કાંઈ ભારે નથી કરી. તમને કેટલીક વાર મારે કહેવું, એને પછી દુઃખ થાય અંદર, સમજ્યા? સારું લે હાલ, તારે જેમ કરવું હોય એમ. તું કાંઈ માનવાનું નથી મારી વાત. આ હું થાકી સૌ ને તમે હું ઘડીક આડી પડું, પગ બહુ દુખે છે ભાઈ. હો હા હાલ એ ભગવાન. હાશ હજી મારા ભાઈના નવા લગ્ન થયા છે, તો પગાર ન આપે તો ફેર શું પડે? હું કેટલો કમાઉં છું, આ બધું એનું તો છે. અરે લાવો ભાભી, મૂકી દો તમે. આ બધા કામ હું કરી લઈશ. અરે પણ કેમ? હું કરી લઈશ કામ, લાવ. અરે ના ભાભી, તમને કીધું ને. હા જો તમે કેટલા સારા છો. આજે મને જે વસ્તુ જોતી હતી, જેટલી જોતી હતી, બધી વસ્તુ તમે મને અપાવી. એક વખતે તમે એમ ન કીધું કે આટલા રૂપિયા છે, આટલા રૂપિયા. તમે તો મને તમારી નાની બહેન જેમ રાખો છો, તો શું હું આટલા કામે ન કરી શકું? હા મને ખબર છે, અને નાની બેનની જેમ રાખતી નથી. તું મારી નાની બેન જ છો. પણ આ નવા લગ્ન થયા છે ને, તો થોડી ધરપત કરો, પછી આખા ઘરનું કામ તમારા પર જ આવવાનું છે. ભાભી હા લગ્ન નવા થયા હોય કે જૂના,
હું હંમેશા તમને કામમાં મદદ કરીશ. અને અત્યારે મેં તમને કીધું ને, તમે કામ નહીં કરો એટલે નહીં કરો. આ જુઓ ને, મારા ચક્કરમાં તમે તો સરખી એક સાડી નો લીધી અને આમ નામ બસ પાછા આવી ગયા. મને આટલી બધી ખરીદી કરવાની ગમતી જ નથી. આ તો તું અને મમ્મી ખરીદી કરી શકો ને એટલે હું તારી સાથે આવી હતી. કેટલી સાડી પડી છે મારી પાસે ખબર છે? ગણી ગણાય નહીં એટલી સાડીઓ છે. પછી શું ખરીદી પર ખરીદી કરવાની? ભાભી એક વાત કહું? જો આ વાત છે ને મેં મમ્મી સામે છુપાવી હતી. શું? મારી 2 સાડી છે ને નવી એમને પડી છે, પણ એનો કલર છે ને મારી ઉપર શૂટ નથી થતો. આ તમારી ઉપર છે ને બહુ સરસ લાગશે. તો ભાભી ખોટું ના લગાડતા હો, પણ ઈ સાડી તમે લઈ લેશો? હા, એમાં શું ખોટું લગાડવાનું? હું એ સાડી તારી પહેરી લઈશ. પણ આ તારી પાસે હતી તો પછી નવી ખરીદી કરવાની શું જરૂર હતી? કીધું તો ખરા ભાભી, એનો કલર મારી પર શૂટ નથી થતો. આ તો લેવાઈ ગઈ હતી. કોઈને કહેશો નહીં ને, નહીંતર આ દેવેન તમારો વારો પાડી દેશે. અરે નહીં કહું, હું કોઈને કાંઈ નહીં કહું. પણ આ શક્ય હોય ને તો ખરીદી માપમાં કરવી જોઈએ. કેમ કે હજુ હમણાં જ તો તારા લગ્ન થયા છે. તારી સાડીઓ તે 2-3 વાર જ પહેરી છે પ્રસંગમાં, 1-2 વખત. ભાભી બસ હવે લઈ લીધી તો જો આ વખાણેલી ખીચડી દાઢે ચોટી. અરે ના ના, હું તો ખાલી તને સલાહ આપું છું. આ જીદ મારી પાસે ને અશોક પાસે ભલે કરે, આવી જીદ દેવેનભાઈ પાસે કરતી નહીં. એ નહીં ચલવે. એ ચલાવે ક્યાંથી? અરે આજે જ હમણાં મારે એની સાથે વાત થઈ હતી તો કે હું પૈસા નહીં આપું. કોઈ દી મને દીધો છે 1 રૂપિયો? એની પાસે મારી જીદ હાલે. એની પાસે તો તારા ભાઈ નથી માંગતા, તો તું કેવી રીતે માંગી શકે? ક્યાં કોઈ દી આપે છે તમારા દેવર? સારું, ચલ હવે હું કામ કરી લઉં છું, તું જા. નહીં, કીધું ને, જાઓ જાઓ જાઓ, હું બધા કામ કરી લઈશ. અરે જાઓ. હા દેવેન, હું ઓફિસેથી અત્યારે આવ્યો છું અને તું અત્યારે ક્યાં જાય છે? મારે જરા એક કામ છે, તો કામ પતાવીને આવું. કામ છે? એવું તે કયું કામ છે? કાંઈ નહીં, જો ને મોટા ભાઈ, આ મોબાઈલનો હપ્તો બાઉન્સ થાય એવો છે. હા એટલે હા, હું તમને ફોન કરવાનો જ હતો. અરે પણ આવું કેમ? તારી પાસેથી કોઈ દી અમે પગાર નથી માંગ્યો, તો એ પગારના પૈસા તું ક્યાં નાખશો? પગાર જરા બીજા કામમાં વપરાઈ ગયો છે. મોટા ભાઈ, મને હપ્તાના પૈસા આપો ને. પૈસા આપશો ને તો હપ્તો બાઉન્સ નહીં થાય. વાંધો નહીં ભાઈ, હું પૈસા આપીશ, પણ ધ્યાન રાખજે. હા હા, આ વખતે થઈ ગયું થોડુંક આમ તેમ. હા, ને તે મેં તને કીધું હતું કે તારે ફોન લેવો હોય તે મને કહેજે, હું તને પૈસા આપી. તોય તે આ હપ્તેથી મોબાઈલ લીધો. કેશ પૈસાથી શા માટે ખોટો ફોન લેવો જોઈએ? એટલા માટે મેં લઈ લીધો. અને દર મહિને થોડા પૈસા ભરવામાં નડે નહીં. હા, કંઈ વાંધો નહીં, તારામાં હમણાં ટ્રાન્સફર કરું છું. હા, ભૂલા વગર ભાઈ, ભલે. ભૂલતા નહીં. હા, હવે ધ્યાન રાખજે. હા હાલ કરે. હા, હવે તો કાંઈ જવાની જરૂર નથી. હા. સ્વીટી બહુ ખરીદી કરી આવ્યા? હા હો મોટા ભાઈ, ખરીદી કરી આવ્યા. આ તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. આ ભાભીને તમે પૈસા આપ્યા હતા ને, મને એક વખત એમણે અચકાટ નથી કરી કે આટલા જ પૈસા છે, આટલા છે. મારે જેટલું જોતું હતું ને, જે જોતું હતું ને, એ બધું અપાવ્યું. હવે અપાવવું તો પડે જ ને. તમે ક્યાં કોક છો? હા હા, આ પરિવારમાંથી જ છો ને. એટલે જ ને, એટલે તો કહું છું, કેટલી ખુશ નસીબ છું કે મને એટલો સારો પરિવાર મળ્યો જે મારું આટલું ધ્યાન રાખે છે. અને એમાંય સારા જેઠ અને જેઠાણી મળ્યા. અરે કેમ, મારા ભાઈમાં કઈ ખામી છે? દેવેન કઈ હે? આ તમારો ભાઈ, એની તો વાત જ ના કરતા. ગમે ત્યારે કંઈક કહું ને એટલે એમનું મોઢું બગડી જ જાય. અને ખબર છે મોટા ભાઈ, આ ખાસ કરીને જ્યારે પૈસાની બાબત આવે ને એટલે એના હાથ ઊંચા જ થઈ જાય. મારી પાસે કાંઈ નથી, અશોકભાઈ છે ને, અશોકભાઈ છે ને, બસ. અરે એ બધું હાયલા કરે, એને બહાર વાપરવાના હોય ને પૈસા, અને એનો પગાર પાછો ઓછો છે. એટલે તમારે કાંઈ કામકાજ હોય ને તો મને કહી દેવાનું. અરે ના ના મોટા ભાઈ, સમજ્યા? હું તો હવે છે ને, મને એવું લાગે છે કે કદાચ કંઈક માંગવા જાવ ને એ પહેલા તમે અને ભાભી મને 10 વસ્તુ લાવીને આપી દો છો. તો પછી મોટા ભાઈ, હું ચા બનાવું છું, તમારે પીવી છે? હા બનાવો.
પ્લીઝ. હા સ્પેશિયલ અદરક નાખીને બનાવીશ તમારી માટે, જોઈ લો. હા. હા ગોપી. હા હા તૈયાર થઈ ગયો છું. નાસ્તો તૈયાર છે ને? હા મેં તો ચા હજી બનાવી જ નથી. તમે આવો નીચે, ત્યાં હું બનાવી દઉં. હા. હાલ. એક મિનિટ. હા આ તારું ગળું કેમ હાવ ખાલી છે? મંગળસૂત્ર તો બહુ દિવસથી મેં નથી પહેર્યું. આજે તમારું ધ્યાન ગયું? પણ કેમ? અરે એનો લોક ખરાબ થઈ ગયો છે ને, તો મેં સાચવીને કબાટમાં જ મૂકી દીધું છે. આજે જઈશ ને બજારમાં એટલે રિપેર કરાવી દઈશ. હા રિપેરિંગ ન કરાવ, નવું લઈ લે. અરે શું નવું લઈ લે? આ હમણાં કેટલા ખર્ચા થયા છે, અને હજી હું મંગળસૂત્ર લઉં. અરે તો શું થઈ ગયું? પણ શું થઈ ગયું અશોક? ખાલી ખોટા ખર્ચા નથી કરવા. અરે આ ખાલી ખર્ચા છે. હા તારું ગળું ખાલી છે. હા પણ રિપેર કરાવી દઈશ એટલે પાછું ગળું ભરાઈ જશે. હા વાંધો નહીં, પણ તું આજ નહીં રિપેર કરાવતી, કેમ? કાલે જજે. અરે આજે રિપેર કરાવ કે કાલે, શું ફેર પડે? અરે આજ બુધવાર છે ને એટલે. એવું બધું તમે ક્યારથી માનવા માંડ્યા? નાનો હતો ને ત્યારથી માનું છું. તમે પણ. સારું, તમે નીચે આવો, હું ચા બનાવી દઉં. હા. બોલો લ્યો, કેટલા વાગ્યા? હજુ સુધી સૂતા જ છે. દેવેન, દેવેન, દેવેન! જોયું, પ્રેમથી જગાડીએ ને તો કોઈ દિવસ જાગે જ નહીં. આ દેવેન! અરે ઉઠો, કેટલા વાગ્યા? ઈ તો જો, ક્યારના સૂતા છો? જો મમ્મી, ક્યારના સૂતા છે, જાગતા જ નથી. સ્વીટી, આને જગાડા, કુંભકર્ણને જગાડ, નકર હું છે ને ઠંડુ પાણી નાખું સબ હમણાં ઉપર. ઈ જ કરો, આ ઠંડુ પાણી લઈ આવો. કા નામથી જ જાગી ગયા ને? શિયાળામાં ઠંડુ પાણી ન હોય મમ્મી. એ પણ આમ જો હાંજ પડી. એ આવો. જો હવે જાગ્યા છે તમારા દેવર, બહુ વખાણ કરતા હોવ છો ને ભાભી. પણ એ થાકી ગયા હશે. બાકી એક જ સમજે છે. હા, આ હું જ નથી સમજતી, કેમ કે છે ને તમારે આખો દિવસ શું જોઈ છે. આને કામ ધંધો કરવો નહીં ને તેમાં આને ઊંઘ વધારે આવે છે. અરે ભલે ને આરામ કરે મારો ભાઈ. કેમ? આય આ છે ને તું જ બગાડશો અશોકાને. હો હા, કહી દઉં છું હું. મમ્મી, હા, અશોકને તમારી સાથે કંઈક વાત કરવી છે. શું વાત કરવી છે બેટા? હા. બોલો ને અશોક, શું કઈ ટેન્શન છે? હા, કઈ મૂંઝવણ છે બેટા? તો કયો ને. ના ના, મેં એક નિર્ણય લીધો છે. હું શેનો નિર્ણય? નવા બિઝનેસનો. જો ભાઈ, આ તું જે કરે છે ને એ બરાબર છે. આપણે નવી મગજમારી કાંઈ પાળવી નથી. હા અશોક, તમારી જે આ નોકરી ચાલે છે એમાં સારો એવો પગાર તો છે, પછી આ નવું શું કામ એને કરો છો? તઈ હું અરે આનાથી વધારે પૈસા મળે તો હું વાંધો છે. જો અશોક, જે ધંધામાં પૈસા વધારે મળતા હોય ને એમાં જવાબદારી વધારે હોય બેટા. તો જેમ આ ઘરની જવાબદારી મેં ઉપાડી છે એમ હું બિઝનેસમાં એટલું ધ્યાન નહીં આપું. મોટા ભાઈ તમારી વાત સાચી છે, પણ એના માટે કેટલું રોકાણ કરવું પડે એમ છે? રોકાણ તો ઘણું કરવું પડે એમ છે. હા જો અત્યારે તમે નોકરી કરો છો અને આ બિઝનેસ જે કરવાની વાત કરો છો એ આપણો પોતાનો ધંધો થઈ જાય અને નોકરી કરતાં વધારે સારો નફો પણ મળી શકે આપણને, હું માનું છું. પણ એના માટે જે રોકાણ કરવું પડે એ રોકાણ મારા ખ્યાલથી વધુ થઈ જશે. હા. અને આપણે રિસ્ક લઈને ધંધો કરવો એના કરતાં તો આપણે સેફ સાઈડ રહીને ધંધો કરીએ તો બહુ બેસ્ટ રહેશે. હા અશોક, ભાઈની વાત સાચી છે. આ ખોટું ટેન્શન વધે એવું કામ કરવું અને એવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને સામે એટલો નફો ના થયો તો વધારે પડતા તમે ઉપાધિમાં આવશો. એના કરતાં નોકરી મને યોગ્ય લાગે છે, હે ને મમ્મી? હા, નોકરીમાં કેવું છે બેટા ખબર છે? આ આપણે નોકરીનો ટાઈમ 11 વાગ્યાનો હોય ને ધાર કે
તો 11 વાગે ગયા નોકરીએ, સાંજે 6 વાગે છૂટ્યા. મહિનો થાય ને એટલે પગાર લઈને છૂટા. આપણો કાંઈ જવાબદારી ખરી? હા મમ્મી, જો હું અત્યારે નોકરી કરું છું, હા, પણ વિચાર કરો આપણો પોતાનો જ બિઝનેસ થઈ જાય તો કેવી વાત કહેવાય. મજા આવે, એકદમ મસ્ત વાત. હા. આ બધા જે બોલે ઈ હા દેવે ને, તો તમારે કામ નથી કરવું. બાકી ભાઈનો આઈડિયા સારો છે. જો થોડું ઘણું ઇન્વેસ્ટ કરીને પાછળથી કંઈક નફો તો સારો થતો જ હશે ને. અરે મોટા ભાઈ, આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એની સામે નફાનું પર્સન્ટેજ કેટલા રહી શકે? હા, માન કે આપણે કદાચ 30 લાખ રૂપિયામાં રોકવી અને મહિના દિવસ પછી એના 35 લાખ કે 45 લાખ કે 55 લાખ એટલા પણ આવી શકે. વાવ, કેટલી સરસ વાત છે. આટલા પૈસા આવતા હોય તો આમની સાથે લઈ જાઓ ને, એમ નહીં કરાવો. પૈસા આવી શકે, પ્રેક્ટિકલ નથી. કદાચ કાંઈ થયું અને વધઘટ થઈ પૈસામાં તો અરે દેવભાઈ, હવે અશોકની ઈચ્છા એવી જ છે કે એમને આ ધંધો કરવો છે ચાલુ, તો મારા ખ્યાલથી આપણે બધાએ એમને સાથ દેવો જોઈએ અને સારું વિચારવું જોઈએ કે આમાં ફાયદો જ થશે, નુકસાન થશે એવું શું કામ વિચારવાનું. અને જો દેવલા, અમારો અશોક ખરો ને, એને અત્યાર સુધી જ્યાં પણ હાથ નાખ્યો છે ને એ દરેક ધંધામાં એને હોનું ને હોનું હોનું ને હોનું મળ્યું છે. એ અમારા અશોકના ભાઈ કહું કે મારી ગોપી વહુના ભાઈ કહું, પણ એ બેના નસીબ બહુ સારા હો ભાઈ. પણ જો આ જમાનામાં ખાલી નસીબથી કંઈ નથી થતું. એ આગળ જે લોકોએ નસીબ સમજીને બધું થઈ ગયું એ થઈ ગયું. હવે અત્યારે પ્રેક્ટિકલી પણ થવું જરૂરી છે. એ ભાઈ, તું ખાલી હોવાનું ધ્યાન રાખ ને તો બહુ છે. કરવા દે અશોક, તારી મરજી છે ને બટા, અમે તારી હારે છે યાર. બસ તમે જરાય ચિંતા ન કરો, આખો પરિવાર તમારી સાથે છે. તો પછી મારે શેનો ડર? અને અત્યારે હું સારા પગારમાં જ જાતો હતો, એ પણ બધાય તમે સાથે હતા ત્યારે જ ને. આટલી લાગણી, આટલો પ્રેમ. હા સારું, ચલો મમ્મી, હું જમવાનું બનાવી દઉં. સ્વીટી બેટા, હાલો મદદ કરાવવા જાઓ મારે. અને તમે હવે છે ને સૂતા નહીં. હા, આમને પેલા છે ને હું રૂમમાં મૂક્યો. ઊભા થાવ તો. એ ના હોઈ જશે, રૂમમાં મૂકવા જઈશ તું હોઈ અરે જશે. નાવા છાયા ફ્રેશ થાય, ઊભા થાવ. ચાલ પ્રીતિ, એ બંને ભાઈઓને બેસવા દે, આપણે જઈએ રસોઈ કરવા. આ છે ને તમે લોકો છે ને બગાડો. હા, હા, નીંદર આવતી હોય તો ઘડીક લાંબો થઈ જાય. આય, હા, તમે હજી બેઠા હતા મમ્મી? એ હું આનું ધ્યાન રાખવા બેઠી સૌ. આ બાથરૂમમાં નહીં કરે ને ત્યાં લગણ હું જવાની નથી. હાલ ઉઠ, આને હું બાથરૂમમાં ધકેલી આવું. હાલ ઊભો થા. ના આવા, ખોટું હતું. ના ના, ઈ રસોડામાં કહીશ. હાલ હું લઈ જાઉં સૌ. હાલ. અરે ભાભી, જો શું થયું? હા મેં તમને કેટલી વખત ના પાડી છે શેની? કે તમારે બધા કામ નહીં કરવાના. તમે જેઠાણી છો, થોડુંક તો જેઠાણીપણું બતાવો. અરે બતાવીશ બતાવીશ, થોડો સમય જવા દે. હજુ તો તારા લગ્નને 6-8 મહિના થયા છે. થોડો સમય જશે પછી હું તને બતાવીશ કે હું કેવી જેઠાણી છું. મને ખબર છે આ થોડો સમય જશે ને તોય તે તમે મને એમ કોઈ દિવસ નહીં કહો કે સ્વીટી આ કામ આમ કર કે આ કામ આમ કર. આ તારા મમ્મીએ શું કહીને તને વિદાય કરી હતી કે મારી સ્વીટીને તમારી નાની બેન જાણીને રાખજો? તો પછી મારે એમની વાતને તો માનવું પડે ને. મોટી બેન હોય ને ઈ નાની બેનને છે ને વડકા ફરી ફરીને કામ કરાવે, તમને ખબર છે? ના, મારે તો નાની બેન નથી એટલે મને નથી ખબર, પણ આ જ્યારથી તું આવી છે ને ત્યારથી એવું લાગે છે કે હા મારે નાની બેન છે ખરી. એટલે એવું બોલતા જ નહીં હો કે નાની બેન નથી. આ હું છું ને એટલે તમારી નાની બેન. અને હું તો તમને મારા ભાભી નહીં, મારી મોટી બેન જ સમજુ છું. કેમ કે જ્યારથી આ ઘરમાં હું પરણીને આવી છું ને ત્યારથી કોઈ દિવસ મેં આટલું દુઃખ નથી જોયું કે તમારા મોઢા ઉપર કોઈ દિવસ હતાશા નથી જોઈ. તમે હંમેશા મને સારી રીતે તે માન આપ્યું છે, સન્માન આપ્યું છે. ભલે તમે મારી કરતા મોટા હોય તોય. તો પછી શું હું આ ન કરી શકું? કામ કરવાનું નથી. ભગવાન કરે ને મારું આ પરિવાર, મારું આ ઘર હંમેશા આ રીતે સંપીને જ રહે. બસ એ જ ભગવાન પાસે માંગુ છું. અને જ્યારથી તું આવી છે ને ત્યારથી તો આ ઘરનો સંપ
અને આ ઘરની રોનક કંઈક અલગ જ છે. બસ હો ભાભી, મને ખબર છે ખોટા વખાણ કરો છો. અમે સાવણી લઈ લીધી ને. અરે ના ગાંડી, એવું જરાય નથી. સાચે જ તું ઘરે આવીને એ પછી હું પણ બહુ ખુશ છું. સારું, હવે જઈને આરામ કરો. હું આટલું કામ પતાવી દઉં. પોતા બાકી છે. સ્વીટી, મને આપી. ચૂપ, આરામ કરો કીધું ને. જાઓ. હું છે ને જાડી થઈ જઈશ આરામ કરી કરીને. પછી આ તારા ભાઈને ગમી નહીં તો છે ને તમ તારે મારી પાસે ટ્રીટમેન્ટ એની. પછી એકલામાં કહીશ. અરે સારું. ઈ શું થયું હવે? હા ભાભી, એક વાત કરવી હતી. શું? બોલ ને. કઈ લેવું છે ને? ના, લેવું નથી. તો બોલ. ક્યાંક જાવું છે. ક્યાં? મને ખબર છે, મેં કીધું છે દેવભાઈને કે તને મેરેજ પછી ક્યાંય ફરવા નથી લઈ ગયા ને તો તને હનીમૂન ટ્રીપ પર લઈ જાય. પણ આપણે મેરેજ છે કે નહીં, હવે એ લગ્નનો પ્રસંગ પતે પછી તને ક્યાંક લઈ જશે. એટલે એવી જીદ ના કરતી અત્યારે. હનીમૂન પર નથી જાવું મારે. તો ભાભી, મને પાર્લરમાં જાવું છે. આ જુઓ ને, મારા વાળ ને બધું કેવું થઈ ગયું છે. આટલા મસ્ત તો છે, આવા વાળ તો મારાય નથી. ના ભાભી, મેં કેટલા ટાઈમથી ટ્રીટમેન્ટ નથી કરાવી. થોડાક પૈસાની જરૂર હતી. પ્લીઝ આપો. બસ હવે આવી રીતે માંગવાની શું જરૂર છે? મારો કબાટ ખુલ્લો જ હોય અને લોકર છે ને એમાં ચાવી પણ લગાવેલી હોય. તને જ્યારે એવું થાય કે તારે આ વસ્તુ લેવી છે કે આ વસ્તુ લેવી છે, જઈને લઈ આવવાનું. એવું ટેન્શન નહીં લેવાનું. પૈસા તારે જાતે લઈ લેજે. નહીં 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 હો, પૈસા તો તમે આપશો અને હું લઈશ. બાકી એ ચાવી ઉપર પહેલો હક તમારો છે. એટલે હું કહી દઈશ તમને, તમારે બસ મોટી બેન છો ને મારી, એ સમજીને મને પૈસા દઈ દેવાના. આ આપણા બંને વચ્ચે હક વાળી વાત ક્યારથી આવી ગઈ? જ્યારથી તમે આ વાત કરી. કેમ કે ભાભી, જે છે એ તો છે, એ હું નહીં બદલી શકું. અને હવે મારે કાંઈ નથી સાંભળવું. ફટાફટ કામ પતાવીને હમણાં પૈસા લેવા આવું છું. પૈસા આપો, પછી પાર્લરમાં જઈશ અને કામ કરી લો. હો, સારું, કામ કર હવે. સાચે મારા ભાભી બહુ સારા છે. મને એકેય વાતે ના જ નથી પાડતા. ફટાફટ કામ કરી લઉં, પછી જાવું છે. અશોક, હા હા બોલ ને. કામમાં છો? હા આ જો ને. સારું, તો હું કાલ વાત કરીશ. અરે વાત કરવી હોય તો કર ને. મારે તો ખાલી અહીં આંગળીનું કામ હોય, કાન તારી પાસે રાખાય. અશોક, હું એવું કહેતી હતી કે આ તમે નવો બિઝનેસ કરવાનું વિચારો છો, હા પણ મને થોડો ડર લાગે છે. અત્યાર સુધી તમે પગારમાંથી ભેગા કરેલા પૈસા બધા ત્યાં રોકાણ કરવાની વાત છે, અને આટલું મોટું રોકાણ સામે નફો ના થયો તો મને આ ચિંતા સતાવે છે. અરે તું શું કામ ચિંતા કરે છે? હા જો, કોઈ દિવસ મારે ખોટ નથી ગઈ. હા અત્યારે ભલે પગાર ઉપર હોઉં, પણ મને મારા કિસ્મત ઉપર છે ને વિશ્વાસ છે. પણ તોય અશોક, આ ધંધાની વાત છે. ધંધામાં તો નફો નુકસાન બેય થઈ શકે ને. નોકરીમાં એક ફિક્સ તો ખરું કે તમને આટલો પગાર મળશે જ, પણ ધંધામાં એવું કંઈ ફિક્સ નથી હોતું. ચાલે તે ધંધો ન પણ ચાલે, અને જો ન ચાલ્યો તો આ આખા ઘરની જવાબદારી તમારા ઉપર છે. અને જે કાંઈ પૈસા તમે ભેગા કર્યા છે એ બધા જ પૈસા તો તમે રોકી દેવાની વાત કરો છો. અરે તો શું થયું? આ જેમ આ જવાબદારી છે એમ હવે આ ધંધાની જવાબદારી મારી છે. અને તું હવે આ વાત છોડ ને. મને વિશ્વાસ છે કે આપણી જીત થશે અને ઘણા રૂપિયા આપણને એમાંથી મળશે. ઠીક છે. અને બીજી એ વાત કરવી હતી કે મમ્મીને કંઠી લેવી છે અને સ્વીટીને સોનાનો હાર. હા હવે મમ્મીએ તો હમણાં જ ઝૂકી કંઠી લીધી છે, પણ એ કહે છે કે કંઠી પતલી પડે છે, એમને થોડી જાડી લેવી છે. હા પણ ગોપી, બધા પૈસા તો આ નવા બિઝનેસમાં મેં રોકી દીધા છે. એ જ તો મેં વાત કરી એમને. એટલે મમ્મી કોઈ જીદ લઈને નથી બેસી ગયા. આ તો એમણે ખાલી મને વાત કરી હતી કે હું તમને જાણ કરું. જો તમારાથી પહોંચી વળાય એમ હોય તો જ. માથે કરીને આપણે કોઈ સોનું પહેરવાની જરૂર નથી. હા અત્યારે તો મેં રોકાણ કરી દીધા છે. અને બીજી વાત એ કે આ ફઈના ઘરે પણ મામેરું આવે છે. હા, એમને આપણે મામેરામાં કંઈક તો આપવું જ પડશે ને. હા
કેટલુંક આપવાનું થશે? હું વિચારું છું કે 50,000 લાખ એટલું આપીએ. ઠીક છે. હા. અશોક, હું શું કહું છું, જો તમને દુઃખ ન લાગે તો આ મંગળસૂત્ર આપણે દઈને કંઠી કરાવી લઈએ. અરે આ કેવી વાત કરશો? એ જ તે. અથવા તો એક કામ કરીએ, જે મંગળસૂત્ર મારે રિપેર કરાવવાનું હતું એ મંગળસૂત્ર તો હવે વેચી જ દેવું પડશે, તો એ વેચીને મમ્મીની કંઠી કરાવી લઈશ. પણ કાંઈ વાંધો નહીં, તો એમ કરજે. અને હવે પૈસા આવે ત્યારે બધી વસ્તુ કરાવીએ તો? ના ના અશોક, તમારા પૈસા તો ક્યારે આવશે? ધંધો કર્યા ભેગો જ નફો થોડો થશે. એના કરતાં તો આ હું જે વિચારું છું ને એ જ યોગ્ય છે. કંઈ વાંધો નહીં, એમ કરીએ. હા. અને હવે સૂઈ જાવ ને, બાકીનું કામ સવારે કરી લેજો. અરે અત્યારે કરવું તો સવારે એટલું ઓછું એટલે. સવારે થોડા વહેલા ઉઠી જજો. મૂકો ને હવે, આ રાતના આંખો દુખે એવું કામ શું કામ કરો છો? ઠીક છે, સૂઈ જઈએ. અશોક ક્યારે આવશે? હજુ કેમ નહીં દેખાણા હોય? કીધું તું કે સાંજે 6 વાગે ને ત્યાં પહોંચી જાજો ઘરે. વાત ધીમે હો, ધીમે ઉતરજો. આ હા. કોની રાહે છીએ? એક તો કેટલું ભારી છે. આ તારા ભાઈ અને દેવભાઈ એ કઈ નથી હજુ આવ્યા. અમને ખબર નહીં પડતી હોય. મેં કીધું તું મમ્મી એમને કે 6 વાગે ને ત્યાં ઘરે પહોંચી જજો. તો લગ્નમાં જવાનો કેવો હરખ હોય અને આ લોકો વેલાય નો આવે. અને સાંભળ, આ સોનાની વસ્તુ ને બધું રાખી દીધું છે ને ઠેકાણે? હા, બધું અલગ જ રાખ્યું છે. મમ્મી કંઠી મૂકી તમે? હા એ મૂકી દીધી છે મેં. હા, પણ આ લોકો હવે ક્યારે પધારશે? એટલું મોડું થશે ને પછી આપણા ખબર છે ને ફઈજી તરત જ સંભળાવે કે ક્યારેય વેલા ન હોય. હા, સાચી વાત છે. આવી જશે ભાભી. એટલે. જો તૈયાર થઈ ગયા બધા? દેવ કેટલી વાર હોય. અરે હું તો આવી ગયો. હાલો નીકળીએ. હા, હાલો. શું હાલો? આ તારા ભાઈને તો આવવા દે. એ હજુ નથી આવ્યા ને? હા અશોક નથી આવ્યો હો ભાઈ હજી. એમને ફોન કરો ને દેવભાઈ. એ ક્યાં રોકાણા છે? અરે શું ખબર, એમને કીધું તું કે 6 વાગે ત્યાં ઓફિસ થી આવી જજો, પણ જોવો ને હજુ નથી આવ્યા. કરો ને ફોન કરો. અરે એ ક્યાં દર વખતે લેટ કરે છે? કઈ કામ હશે સ્વીટી, તો જ મોડું થાય. હા હવે બોલમાં તું. હાલ. હે? શું થયું? હા હા હારું હારું. હા હા ઓકે. શું થયું દેવભાઈ? અરે એ કોઈ આપણા રવિભાઈ જોડે મીટિંગમાં છે. હા, એ તો એમના ફ્રેન્ડ છે, પણ આવશે ક્યારે? હવે એને એવું કીધું કે તમે તૈયાર થઈ ગયા છો તો થોડી રાહ જોવો, હું આવી જાઉં છું. આ લગ્નમાં ક્યારે જાશું? કેટલી વાર થશે? શાંતિ રાખને. અરે બસ, પણ તમે લોકો કેમ આટલી બૂમાબૂમ કરો છો? પણ આમને જુઓ ને, ખબર ને આવ્યા ત્યારના તાળું કે જ છે. બેસો બેસો. હા, આ તો બેસો. બેસો. મારે શું? બેસ સ્વીટી શાંતિથી. મમ્મી એ આવતા જ હશે. હા બેસ શાંતિથી. બેસ જા બેટા આ તું. બધામાં ને બધાને મારો વાક દેખાય તરત રાડું પાડવા માંડ્યા. સ્વીટી બસ હવે ભાઈ. હા. યાર અશોક કેમ મજા આવ્યો નહીં? હા રવિ, મને કેમ અચાનક બોલાવ્યો? મારે આજ મારા ફઈનીના લગ્નમાં જવાનું. અરે લગનની પડતી મૂકને વાત ભાઈ. હવે આપણે ઓલો પેલો ભાઈ નથી પરેશ, હા જે આપણે ધંધામાં પૈસા રોકાતા હા. એ પૈસા લઈને વિયો ગયો છે ઓળી. શું? હા હા શું બોલે છે તું? તો હાસું જ હોય ને એવડું. 40 લાખ રૂપિયા ડૂબી ગયા મારા. અરે તારા 40 લાખની તો ક્યાં તું આની કાઢસ તું? મારા 80 લાખ રૂપિયા ગયા છે એમાં. ફોન કર્યો કે નહીં એને? નથી ઉપાડતો ફોન એ. હા તો શું થશે? એના ઓલો જે ભાઈ હતો રમેશ, એને ફોન કર્યો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. રવિ, હવે આપણે શું કરશું? દવા પીવાનો વારો આવશે, બીજું શું કરવું હવે? ઘરેથી બધાએ મને ના પાડી હતી કે તું જે કરે છે ને એ કર, આ નવો બિઝનેસ ચાલુ કરમાં, પણ મેં કોઈનું ન માન્યું.
તે કીધું મારે અહીંયા કોન્ટેક્ટ સારો છે, મારે લાઈન દોરીને સારી છે, મેં તે રોકાણથી માં ડબલ પૈસા મેં રોકાય એમાં. અને મારે શું કેવું, મારા ભાઈની ઘરે પ્રસંગ છે, કેટલી ખુશી હતી મારી. અત્યારે મારા બાપુજી તો નથી એટલે મારે તો જવું જ પડે, પણ હવે કેમ જાવું એમ થાય છે. તારે બાપુજીથી તો જવું પડશે ને, મારા બાપાને ખબર પડશે ને તો આમને વ્યાજ આવે. હાલ હવે જે હોય એ. અત્યારે ઘરે બધાય મારી રાહ જોઈને બેઠા છે. હું એને જાણતો કરતો આવું કે હું નથી આવી શકું એમ. હા, તું જાણ કરજે, અને ભલે લગ્નમાં જા કે ન જા, પણ ઓલા ભાઈને ફોન બોન કરતો જઈને જરાક જાણજે ક્યાં છે ને ક્યાં નથી. હો, અને પાછો આવ્યો મને મળવા, લગ્ન તારે પતાવી નીવડાવી. હા, હું જાઉં છું. હા જા. હા. અરે ભગવાન, આની કરતાં જે મારે ધંધો હાલતો હતી ચાલુ રાખ્યો હોત ને તો મારે સારું હતું. અને નવા ધંધામાં તો મારા 80 લાખ રૂપિયા વી ગયા. ભગવાન કરે હાસું. હા, હવે ખબર નહીં આ નવું કામ ચાલુ કર્યું છે ને. અરે પણ એનો કઈ એવો તો મતલબ નહીં હોય ને કે મેરેજમાં લેટ જવું છે એટલે આવવાનું છે. કાંઈક કામમાં હશે. આ વસ્તુ હું જ બોલી ત્યારે તો ન ગમ્યું તમને. અરે સ્વીટી બસ હવે તમે શાંતિ રાખો ને, એ બસ જલ્દી આવી જાય તો સારું. બસ તારી પાસે કઈ બીજો ટોપિક હોય તો આપણે વાત કરીએ. તું તારે આ ટોપિક ઉપર વાત મારે છે ને તમારી સાથે કોઈ લપ જ નથી થેન્ક યુ કરવી. સો મચ. હા તો બસ થેન્ક યુ સો મચ. આની યાર છે ને મારે લગ્ન જ ખોટા કરાવી દીધા છે. આ બે લગ્ન થઈ ગયા પણ નાના છોકરાને જેમ બાજ બાજ જ કરતા હોય આખો દી. તમારો દીકરો છે. લે તારા છે ને લગ્ન થઈ ગયા બહુ સારી વાત તમે છે. છે ને અશોક, આટલી બધી વાર કેમ લાગી ગઈ તમને? હાલો હવે લગ્નમાં. અરે એ પણ મારી વાત સાંભળો, લગ્નમાં જાઓ પણ તમે બધાય જાઓ. હું નથી આવી શકું એમ. કાયલા તમે કેમ નથી આવતા? શું પ્રોબ્લેમ છે? અરે એક મુસીબત આવી ગઈ છે, મારી વાત સમજવાની કોશિશ કરો ને તમે. પણ અશોક, આ મુસીબત આવી ગઈ છે તે કઈ હગા ફઈના ઘરે લગ્નમાં ગયા વગર થોડું હાલતું હશે બટા? આ ભાઈના ઘરે લગ્ન છે તો બધું મેં મામેરું તો લઈ આપ્યું છે ને. હા, એ વસ્તુ લઈ આપી એટલે કાંઈ હાલી જાય? અરે પણ કહી દેજો કે એ નથી આવી શકે એમ. મમ્મી પણ એમને એવું તો પૂછું કે આ મુસીબત શું છે? હા, કઈ મુસીબતની વાત કરો છો? અરે એ અત્યારે મારે કાંઈ જણાવવાની જરૂર નથી, કાં? સમજ્યા? એટલે લગ્નમાં જવાનું બધાનું કેન્સલ એમ જ કહો છો ને મોટા ભાઈ? નહીં, લગ્નમાં તમે જાઓ બધાય, પણ હું નહીં આવી શકું. અશોક બટા, એવી તો શું મુસીબત છે કે તું લગ્નમાં નથી આવી શકતો? અત્યાર સુધી અમે રાહ જોઈ તારી. હા, અધૂરી મીટિંગ હતી ને એ હું મૂકીને આવ્યો છું અને પાછું જવાનું છે ત્યાં. અરે પણ શું કે આવી રીતે થોડું ચાલે? લગ્નમાં તો જવું પડે ને. આ હા. વ્યવહારિક કામ છે, બધા વાતો કરશે આપણી. અરે એક વાતમાં તમને કોઈને ખબર નથી પડતી. બટા, હા, અમને તો ખબર પડે છે પણ તારી ફઈ ખરા ને એ અર્થો કરશે કે મારો ભાઈ હોત ને આજે તો મારા માંડવીએ ઊભો હોત. આજે મારા ભત્રીજાઓ છે બસ મમ્મી. મારા ઘરે નો આવ્યા. મમ્મી બસ, આપણે મોટા ભાઈ આપણી દરેક વાત માને છે તો આ વખતે આપણે મોટા ભાઈની એક વાત માની લઈએ. કદાચ ખરેખર એ કંઈક મુશ્કેલીમાં હશે અને અત્યારે એ કહેવા નથી માંગતા તો કઈ વાંધો નહીં, પણ હા, એ મુશ્કેલીનો સામનો કરવા માટે અમે બધાય તમારી સાથે છીએ. એટલે જો તમે જે સમયે પણ કહી શકો ને એ સમયે અમને કહી શકો છો. કહેવાની વાત અલગ છે પણ અત્યારે આજે આટલો બધો ખર્ચો કર્યો છે, આ અલગ અલગ વસ્તુઓ લીધી છે. હવે મોટા ભાઈ તમે નહીં આવો ને તો બધાના મૂડ મરી જશે. અરે અરે તને છે ને લગ્નમાં લઈ જઈશું. સ્વીટી, હા, જો તારા ભાઈ ક્યારેય આવી રીતે ના બોલે, અને વ્યવહારિક કામમાં તો આપણા બધાથી પહેલા ઊભા રહેવા વાળા એ વ્યક્તિ છે. હા. પણ કંઈક તકલીફ હશે ને તો જ કહેતા હશે. મમ્મી બોલ ને. તમે લોકો જઈ આવો, મારે નથી આવવું. જો ભાભી ગોપી તું તો જા. ના હશો, હું તમારા વિના ત્યાં જઈને શું કરું? આ લોકો ભલે જતા, હું તમારી સાથે અહીંયા જ રહું છું. ગોપી, અશોક, આ તમે બે નથી જાતા ને તો મારે નથી અરે જાવું. મમ્મી આ કેવી વાત કરો છો? મારા પપ્પાય નથી. આ ફઈના ઘરે પ્રસંગ છે, જો તમે નહીં જાઓ ને તો સંબંધ હાવ બગડી જાય. ફઈને કેટલું તમારું છે. મમ્મી તમારે તો જવું જ જોઈએ ને. બધાય આપણી વાતો કરે એવું શું કામ કરો છો? અને એવું હોય ને સ્વીટી
તો બધા પૂછે તો એમ કહી દેજે કે એમની તબિયત સારી નહોતી એટલે હું પણ નથી આવી. બરાબર છે. આ તમારા બેને લીધે થઈને ખોટું જ બોલવાનું છે. બાકી ફરજ સાચી તમારી બને મોટા ભાઈ ને મોટા ભાભી તરીકે લગ્નમાં ભેગા ઉભા રહેવાની. સ્વીટી વહુ, તમે મારી વાત સમજવાની કોશિશ કરો. એને આપણે વાત નથી સમજાઈ. તું ચૂપ રહે. તારે લગ્નમાં જવું છે ને, આપણે લગ્નમાં જઈએ છીએ હો. ઈ હું ચૂપ રે. આ સાચી વાત કહું છું એટલે બધી તૈયારી કરાવી અમારી પાસે. હવે એમ કે છે ચૂપ રે. કઈક એવું કારણ હોય તો ઘરવાળાને બધાને કહેવાય તો કઈક સોલ્યુશન નીકળે. બસ સ્વીટી, હવે આટલો બધો ગુસ્સો નહીં કર. અને મમ્મી હા તમે લોકો જાઓ. અશોક તમે ચલો તો ઘરમાં દેવા. કામ છે મારે. દેવા હાલ આપણે નીકળીએ. વાત વધે પેલા ગોપી કાંઈ વધારે ચિંતા જેવું હોય ને બટા તો તું મને ફોન કરી દેજે. અહીંયા વધારે ચર્ચા કરશું ને તો ઝઘડાનું મૂળ થાય. એમ કરતા હાલ દેવડા આપણે નીકળીએ. હટ ચલો. લઈ લીધો એમનો પક્ષ. ખુશ થયા તમે? આ મને ખબર હતી એકલા લગ્નમાં જાઉં. બધી વાતે તમારા બંનેનું એવું જ હોય છે. મોટા તો ભેગા જોઈએ ને, પણ નહીં, મૂળ મારી નાખ્યો મારો તો. 1 મિનિટ 2 મિનિટ ચૂપ નથી રહી શકતી? એ નો રેવાય દેવેન. બેગ પકડ. હાલો નથી લગન લેવાની. લઈ લેવો તો લઈ લ્યો. અરે હાલો. હાલ લગનમાં હાલ દેવા. અરે ફૈબાના ઘરે જવાનો તો હરખ સૌથી વધારે તમને હતો. એના બદલે તમે લગ્નમાં જવાનું કેન્સલ કરી દીધું. નથી જાવું લગ્નમાં. લગ્ન મૂકને. પણ શું વાત છે? શું કામ નથી જવું? કોઈ સાથે બોલવાનું થયું છે? ઓફિસમાં ઝઘડો થયો છે? મને કંઈ કહો ને. તું છે ને મને ના પૂછ ને તો વધારે સારું. હવે તું મને બોલાવતી નહીં. અરે પણ શું કામ ના પૂછું? તમે તો કઈ રીતે વાત કરો છો? આટલા વર્ષથી હું લગ્ન કરીને આવી અને કોઈ દિવસ મારી સાથે આ રીતે વાત નથી કરી તમે. હવે કરીને હા, હવે મને બોલાવતી નહીં. અશોક પણ શું થયું છે એવું તો બોલો. કોઈએ કંઈ કીધું છે તમને? મને કહેશો તો ખબર પડશે ને. આમ એકલા ને એકલા મૂંઝાયા કરો તો શું ખબર પડે? મારે મૂંઝાવું છે? તું મને મૂંઝાવા દે. છોડ બધી માથાકૂટ. જા અહીંયાથી. અશોક બોલો તો ખબર પડશે ને. જુઓ, ગમે તે વાત હોય ને તો વાત કરવાથી એનું સોલ્યુશન મળે. અને આ ઘરના લોકોને કે ઘરની વ્યક્તિને વાત ન કરો તો કોને કહેવાનું? મારે કોઈને કાંઈ નથી કહેવું. સમજી તું? તું અત્યારે જા. ખોટું મારું મગજ ખામાં. અશોક હું તમને એવું કહું છું કે હજુ એ આપણે જતું રહેવું છે લગ્નમાં. આ બધા ત્યાં વાતો કરશે. ઊભી થા. જા તું. મને તું લગ્નનું નહીં કહેતી. તારે જાવું હોય ને તો જા. અશોક મને લગ્નમાં જવાનો કોઈ શોખ નથી, પણ આપણી બધાય વાતો કરે કે છે કે મોટો દીકરો છે પણ એને જરાય ખબર પડે છે જવાબદારીમાં. અને આજ સુધી તમે આટલી જવાબદારી નિભાવી હોય અને હવે તમારા ઉપર આવો કલંક લાગતા હું કઈ રીતે જોઈ શકું? તો તું લગ્નમાં વહી જા ને. મારું મગજ ઓલરેડી ખરાબ થઈ ગયું છે. તું અત્યારે જા. સારું, હું ચા બનાવી દઉં છું. અશોક બોલ. તમારા માટે ચા બનાવી હતી એ ઠંડી થઈ ગઈ. જમવાનુંય બની ગયું છે. તમે અહીંયા આવીને કેમ સૂઈ ગયા? નીંદર આવતી હતી. હવે મને કહેશો કે એવી તો શું વાત છે કે તમે મારી સામે જોઈને વાત પણ નથી કરી શકતા? કાંઈ નહીં. એ જાણવાની તારે કાંઈ જરૂર નથી. કેમ જરૂર નથી? આ મારે નાની એવી વસ્તુ ઘરમાં લાવવી હોય તો તમારે બધું જાણી લેવું હોય કે મને કઈ વસ્તુ ઘટે છે, શું વસ્તુની જરૂર છે. અને આજે તમારે કોઈ મુસીબત છે તો મને જાણવાનો હક પણ નથી. જુઓ, તમે આવું કરો છો ને તો મને એવું લાગે છે કે લગભગ તમે મને તમારા સુખમાં જ સંગીની માની છે, તમારા દુઃખની હું સાથી નથી. શું તમને કોઈ તકલીફ થાય તો એ તકલીફ મારી નથી? એટલે કે જ્યારે મને કોઈ તકલીફ થતી તો તમને શું તકલીફ નહોતી થતી? અરે મારી ડોક ખાલી હતી તોય તે તમે જેને મંગળસૂત્ર લઈ આવ્યા હતા, ખબર છે ને?
તો પછી આજે તમને દુઃખ છે તો એ બધું જાણવાનો મને હક કેમ નથી? બોલો ને અશોક, એવી તો શું વાત છે કે તમે આટલા મૂંઝાયેલા લાગો છો? તમારે ઓફિસમાં કોઈ ઝઘડો થયો હોય, આ નવો ધંધો ચાલે છે એમાં કોઈ મુસીબત આવી હોય તો તમે મને કહી શકો છો. બની શકે કે હું તમને કોઈ રસ્તો ના આપી શકું, પણ તમારું મન તો હલકું કરી શકું ને. ઝેર પીવાનો વારો આવ્યો છે. ઝેર પીવાનો વારો આવ્યો છે? એટલે આ તમે કહેવા શું માંગો છો? એવું તો શું થયું છે? આવું કેમ બોલો છો તમે? હા ગોપી, હા નવો બિઝનેસ ચાલુ કર્યો હતો ને, ત્યાં 40 લાખ રૂપિયા રોક્યા હતા, થી પૈસા ડૂબી ગયા. પૈસા ડૂબી ગયા? પણ કેવી રીતે? હા, હા, મેં 40 લાખ રૂપિયા નાખ્યા હતા, રવિએ 80 લાખ, અને પેલા એ બધા પૈસા લઈને જતો રહ્યો ક્યાંક. ફોન પણ અત્યારે નથી લાગતો. શું કરવું હવે? આપણા આપણા પૈસા ડૂબી ગયા? એ પણ બધાએ? હા, શું આવું કેવી રીતે બની શકે? તમે તમારી મહેનતના ભેગા કરેલા બધા પૈસા ત્યાં રોકી દીધા હતા અને એ બધા જ પૈસા ડૂબી ગયા. હવે હવે આપણે શું કરશું? એ તો હું વિચારું છું કે હવે શું કરશું. અશોક, પણ આટલી મોટી વાત હતી તો તમારે ત્યારે જ મમ્મીને અને દેવભાઈને આ વાત કરાઈ ને. વાત કરીને પછી ફઈની ઘરે લગ્નમાં ન જાય ને એ તો કેવું લાગે? ફઈના ઘરે પ્રસંગ ન હોય અને મમ્મી ના હોય, દેવેન ના હોય, હું તો ઠીક ગમે તે બોલી દેશે, પણ ઘરના કોઈ સદસ્ય ન જાય તો કેવું લાગે? તમારી એ વાત પણ સાચી છે. એ બધું તો ઠીક અશોક, પણ હવે આપણે શું કરશું? આ આપણી કમાણીનો એક એક રૂપિયો તમે પરસેવો પાડી પાડીને મહેનત કરી કરીને ભેગો કર્યો હતો, એ બધું તો ગયું ને. હવે આપણે આ ઘરને કેવી રીતે ચલાવશું? હું તો એક જ વિચાર કરું છું. શું? કે ઝેર પીને મરી જાઉં. અશોક, આ તમે શું બોલો છો? આપણે હશું ને તો કમાણી તો થઈ જશે. માણસનું મહત્વ છે, પૈસાનું મોલ નથી. માન્યું કે આપણે ભેગા કરેલા પૈસા જો આ રીતે જતા રહે તો દુઃખ લાગે, પણ એનો અર્થ એ નથી કે આપણે જિંદગીથી હારી જઈએ. આપણે બંને ભેગા મળીને કમાશું, મહેનત કરશું. ગોપી, 40 લાખ રૂપિયા હતા એ. 40 લાખ. મને ખબર છે અશોક, રકમ નાની નથી, પણ તમારા કરતા તો મૂલ્યવાન નથી ને. તમે મહત્વના છો, પૈસા નહીં. તમે આવી રીતે હારી જશો તો પછી આપણે આ ઘરમાં કઈ રીતે ચલાવશું? તમને ખબર છે ને, આ આખું ઘર તમારા ઉપર નભે છે. દેવભાઈ તો હજુ જવાબદારી લેતાય નથી શીખ્યા. તમને કઈ થઈ જશે તો મમ્મીનું, મારું, આ ઘરનું શું થશે? જો અશોક, હું તમારી સાથે છું, તમારે મૂંઝાવાની જરાય જરૂર નથી. 40 લાખ જ છે ને, કઈ કરોડો રૂપિયા તો નથી ને. અને એ પણ તમે જ કમાયેલા છે. તમે કોઈ કરજો કરીને નથી કર્યું. આપણી માથે થોડું દેવું છે, આપણા જ પૈસા હતા અને આપણા જાતે ખોવાઈ ગયા. કઈ વાંધો નહીં, આપણી કિસ્મતમાં આવું લખ્યું હશે અશોક. જરાય ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી. પણ એક વાતનું બહુ દુઃખ છે. મારી પાસે હવે સ્વીટી વહુ આવશે અને એ કહે કે અશોકભાઈ મારે આ વસ્તુ લેવી છે, તો હું એને શું જવાબ આપીશ? આજ દિન સુધી મેં એને કોઈ વસ્તુની ના નથી પાડી. મને ખબર છે અશોક, સ્વીટી તો આજકાલથી આવી છે. અરે આ ઘરમાં કોઈ ભિખારી આવે ને તો એ ક્યારેય ખાલી હાથે નથી ગયો. ભિખારી તો શું, આપણા આ ઝાડ ઉપર કોઈ પંખી બેઠું હોય ને તો તમે એને દાણા નાખ્યા વગર નથી રહ્યા. પણ અશોક, બની શકે કે સમય જ અત્યારે આપણી પરીક્ષા લેવા માટે ઊભો થયો છે અને આપણે આ પરીક્ષામાંથી પાર થશું. જરાય ચિંતા ન કરો. પણ ગોપી, આ રૂપિયો મારો નીતિનો હતો. એટલે જ અશોક, મને પૂરો વિશ્વાસ છે કે જેણે આ પૈસા તમારા ખોટી રીતે પડાવ્યા છે ને એ માણસ જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય. એ બધું છોડો, હું અને આખો પરિવાર તમારી સાથે છીએ, પછી મૂંઝાવાનું શું કામ? ચલો હવે આ બધું રડવા દડવાનું બંધ કરો
અંદર જઈને આપણે જમી લઈએ. ચલો. મને ભૂખ નથી. બસ હા, તમને ભૂખ નથી ને તો મને પણ ભૂખ નથી. હા. પણ અનાજનો તિરસ્કાર શું કામ? એમણે શું બગાડ્યું આપણું? ચલો જમી લઈએ. મમ્મી આવી ગયા તમે લોકો? હા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ હું નિમાણો થઈને બેઠો છે? મજા આવી ગઈ ને? આ આબરૂના ધજાગરા કરી નાખ્યા. મમ્મી શાંતિ રાખો ને. આ તારા બાપની આટલા વરાની જે આબરૂ હતી ને એ હંધી આબરૂના તે લીરે લીરા કરીને ઉડાડી મૂક્યા. દેવભાઈ મમ્મીને સમજાવો ને. ઈ મને હું સમજાવવાનો હતો? હું સમજેલી જ છું. લગનમાં તું ન આવ્યો એનું શું કારણ હતું? અરે પણ મમ્મી હજી આપણે ઘરે આવ્યા છીએ અને અને ભાઈએ પણ આપણને કીધું છે કે એને જ્યારે એવું લાગશે ત્યારે આપણને કારણ જણાવી દેશે. ચિંતા કરવાની શું જરૂર છે? આપણે જાતા હતા ત્યારે હું કહેતી હતી ખબર ને કે આવું થશે, ત્યારે બે જણા મારી ઉપર રાડો પાડતા હતા, આ લોકોનો સાથ દેતા હતા. જોયું ને મમ્મી કેવી આબરૂ ગઈ. તું શાંતિ રાખ, હું વાત કરું છું ને. હા તો પણ બોલવું પડે વચ્ચે. આ તમે ત્યારે બોલ્યા હોત ને તો મારે ન બોલવું પડે. આ તો ઓહો આખા ઘરનો ઝંડો આ લઈને ફરે છે. ચૂપ રહે ને. કઈ હો મમ્મી તારે તકલીફ શું છે? ઈ વખતે ન કહેવાય મોઢામાંથી કાઈ. મમ્મી હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. લગ્નમાં અમે નથી આવ્યા, અમારી ભૂલ છે. તમે જઈ આવ્યા ને તો એ લગ્ન તો થઈ જ ગયા છે ને. ઈ લગ્ન તો હંધાઈ વગર થઈ જાય. અમે ન ગયા હોત ને તોય થઈ જાત. પણ જીમ હારું લાગતું હોય ને ગોપી એમ જ હારું લાગે. દેવભાઈ પ્લીઝ એમને સમજાવો. મમ્મી અત્યારે પેલા ઘરે અંદર આવો. ઈ પણ આ એને કાઈ ભાન છે? ઈ તારા બાપની જગ્યાએ હતો ઈ. અરે પણ નો આવી શક્યા તો શું થઈ ગયું? લગનમાં ક્યાં અટકાવવાનું થયું? હા થયું ને. બે વેણ મમ્મીએ સાંભળ્યા, બે વેણ મેં સાંભળ્યા. હવે ખબર નહીં તમે કેટલા સાંભળ્યા. અરે ગામને 1000 મોઢા હોય, કેટલાના બંધ કરવાના? આપણી પરિસ્થિતિ ખબર છે? કોઈને ખબર હોય? તકલીફ છે તો છે. હા એ વાત બરાબર છે કે એક્ઝેક્ટલી શું તકલીફ છે એ નથી ખબર. એ જ ને, એ નથી નહીંતર ખબર. શું ભાઈ ના આવત? ઈ હું કામ નથી આવ્યો? ઈ હજી બોલતો નથી. લે આ લગન પછી ગયા તોય તમે તો કાઈ જવાબ નહીં દીધો હોય. મારા ભાઈને આમને તેમને મારે લોકોને જે જવાબ દેવા પડ્યા છે ને ઈ મને બહુ કાઠું પડ્યું છે. ત્યાં અશોક લ્યો કઈ કીધું તો મોટા ભાઈ તો ભાગી ગયા. હાલ. તું ચૂપ રેની. અરે સાચું જ છે. હું ચૂપ રે. બસ બધી વાતમાં મને જ ચૂપ કરાવશો. એને તું આ કઈ બેગ કહેતા હોય તો અને અંદર જા. હા તો જાવ જ છું. પૂછીને આવજો. વહીવટ પતાવો તમારા. થાકી પૂછી ગઈ લેવું અમે. અશોક હાલે ભાઈ મોટા ભાઈ શું થયું છે કેશો મને? કાંઈક બોલ ને તો એનો રસ્તો નીકળશે. ભાભી તમને ખબર છે? તો તું કે શું વિચારો કરો છો તમે? દેવભાઈ કંઈ કહેવા જેવું બચ્યું જ નથી. અમે એટલી હદે તૂટી ગયા છીએ ને કે સમજાતું નથી કે આમાંથી ક્યારે પાર પડશું. અરે પણ શું થયું એ કેશો તો ખબર પડશે ને. દેવભાઈ તમારા ભાઈએ જે નવો બિઝનેસ ચાલુ કર્યો હતો ને એ બધા જ પૈસા ડૂબી ગયા છે. હા દેવભાઈ જેમના પર એમણે ભરોસો કર્યો હતો એ વ્યક્તિ જ લગભગ ભરોસાને લાયક નહીં હોય. મોટા ભાઈ શું આ ભાભી સાચું કહી રહ્યા છે? હા એટલે આ નવા ધંધામાં આપણા જીવનની ભેગી કરેલી આખી મૂડી જતી રહે. હા દેવભાઈ હવે આવી વાત જો એ તમને ત્યારે કરત તો તમે લોકો લગ્નમાં ન જઈ શકત. એટલે એ ચૂપ રહ્યા. એમણે આપણને કંઈ જ ના કીધું અને તમે લોકો આવીને સીધા જ એમના પર એવી રીતે તૂટી પડ્યા કે જાણે એમણે કોઈ અપરાધ કર્યો હોય. અરે પણ અપરાધથી વધારે કર્યું છે આને. મોટા ભાઈ મેં તમને ત્યારે જ કીધું હતું આ આપણે જે નોકરી કરીએ છીએ એમાં સંતોષ રાખો, ત્યાં ફોકસ રાખો. આ બીજા ધંધામાં ફોકસ કરવા જશો ને આપણા ઘરના ધંધામાં તો બધું વિખાઈ જશે. જોયું ને? દેવભાઈ તમે પણ શું અત્યારે એમના પર ગુસ્સો કરો છો? હવે એમને કઈ થોડી ખબર હતી કે એમનું આ નુકસાન થવાનું છે? એ ભાભી ગુસ્સો ન કરું તો શું કરું? હાલો માન્યું
કે હું નાનો ભાઈ છું, પણ નાના ભાઈ તરીકે હું મોટા ભાઈને સપોર્ટ કરું એવી રીતે હું તમને વઢી તો શકું જ ને. આપણી જીવનની આખી મૂડી જતી રહી એક જ ગામાં. દેવભાઈ, તમે એનો મતલબ કે તમે એમને સપોર્ટ કરશો ને? હું તમને કહેતી હતી ને અશોક કે તમે શું કામ મૂંઝાવ છો? આ આખો પરિવાર આપણું સાથે છે. અરે આપણે લોકો આટલા સંપીને રહ્યા છીએ. અત્યાર સુધી તમે બધાને સાચવ્યા છે. જોયું ને, જે તમારી મુસીબતમાં તમારો ભાઈ તરત જ સપોર્ટ કરવા માટે બોલ્યો ને. સપોર્ટ કરવા તૈયાર જ છું ને, મેં ક્યાં ના પાડી. પણ હવે ઘર કેવી રીતના ચાલશે? ઘર, એ જ તો દેવભાઈ, અમને બંનેને એ જ ચિંતા સતાવતી હતી મમ્મી, કે આ ઘર કેવી રીતે ચલાવશું. અત્યાર સુધી તો એમના પૈસા ઉપર ચાલતું હતું અને દેવભાઈ કમાય છે, પણ દેવભાઈની આવક એટલી બધી તો નથી જ ને. છતાંય દેવભાઈ, હવે તો આ બધી જવાબદારી તમારે જ. અરે પણ હું એ જવાબદારી કઈ રીતે લઉં જે જવાબદારી મોટા ભાઈ અત્યાર સુધી સંભાળતા હતા? માનો કે હું ઘર ચલાવું ચાલો, પણ મારો એટલો બધો પગાર પણ નથી કે આખું ઘર ચાલી જાય, આપણે બધાનું ખાવા પીવાનું ચાલી જાય. દેવભાઈ, તમે શું કામ ચિંતા કરો છો? આપણે લોકો થોડું ઓછું ખાશું, ઓછા ખર્ચા કરશું. અત્યાર સુધી જે રીતે ખરીદીને એવું કરતા હતા ને, એ મમ્મી નહીં કરીએ. તકલીફ પડશે, ખાલી મારા પગારથી આખું આ ઘર નથી ચાલી જતું. જો તમે એક કામ કરો મોટા ભાઈ, તમે નોકરી ગોતી લો અને સાથે ભાભી તમે પણ નોકરી ગોતી લો. તમારા બંનેનો પગાર આવશે તો ઘર તો આરામથી ચાલી જશે. હા અશોક, આ દેવભાઈની વાત સાચી છે. હુંય નોકરી ગોતી લઈશ, એટલું તો હું ભણી છું દેવભાઈ. એવું હોય ને તો તમારી ઓફિસમાં જગ્યા હોય તો મને ત્યાં જ રખાવી દેજો. નહીં ગોપી, તારે નોકરી નથી કરવાની. શું નથી નોકરી કરવાની? હવે આ ઘરની જે સ્થિતિ છે એ મુજબ હું નોકરી નહીં કરું તો આવડા મોટા ઘરનો આ ખર્ચો કાઢશું કઈ રીતે? નો બોલો, તારે નોકરી નથી કરવાની. એ નોકરી નહીં કરે તો આ ઘર ચાલશે કઈ રીતે એ વિચાર્યું છે જરા? 25,000 તો પગાર છે ને. જો ખાલી મારા પગારથી કે ખાલી તમારા પગારથી આ ઘર નથી ચાલતું. અને એક વાત બીજી કહી દઉં, તમે જે રીતે અમારી બધાની ટેવ પાડી છે ને એ ટેવ હવે ક્યાંય જવાની નથી. દેવભાઈ જુઓ, અત્યારે તમને એમની સાથે આવી કઈ વાત ન કરો. એમને માનસિક રીતે તૂટી ગયા છે. એ તાત્કાલિક કોઈ નિર્ણય લઈ શકે એવી સ્થિતિમાં નથી. હવે એવું બહુ માનસિક ના હોય. હવે અરે શું ના હોય? 40 લાખ રૂપિયા નાના હતા ત્યારથી કમાતા હતા ને, ત્યારે એમણે આ પૈસા ભેગા કર્યા હતા. અરે તો 40 લાખ રૂપિયા જ્યારે નાના હતા ત્યારથી ભેગા કર્યા હતા, એ જરા સમય લઈને વિચારીને પછી રોકાય ને, એમને ગમે એને આપી દીધા. દેવભાઈ, હવે માર્ક મારો છે. તમને હું કઈ રીતે સમજાવું? અત્યારે તમે ચૂપ રહો. જુઓ મમ્મી, તમે દેવભાઈને કંઈક સમજાવો ને. હવે મમ્મી શું સમજાવવાના? એક મિનિટ, આ મને સમજાવવાથી કે આને કઈ ન કહેવાના ચૂપ રહેવાથી 40 લાખ રૂપિયા પાછા આવી જવાના છે? દેવલા, આ 40 લાખ રૂપિયા પાછા તો નહીં આવે બધા, પણ છે ને તારો જે 25,000 પગાર છે ને, તો ઘરમાં ખર્ચામાં કાપ મૂકીને આપણે ઘર હકવી હકી. અત્યારે તો તું થોડીક શાંતિ રાખ આવા ટાઈમમાં. આ એ જ મમ્મી છે જે હમણાં સુધી આના ભરોસે હતા એટલે હું કમાતો જ નહીં એવું બતાવતા હતા. અત્યારે 25,000 વાલા લાગે છે તમને? જોવો, તમને બધાને કહી દઉં, એક વાત પાકી છે કે તમે મારાથી કોઈ આશા નહીં રાખતા. હા, દેવભાઈ કઈ નહીં. આવું કેમ બોલે છે? અશોક, જુઓ, તને હું પહેલેથી કહેતી હતી ને બેટા દેવન, કે તું બગાડમાં એને આ તે જ ફટવ્યો. જો, અને એની બાયડીને તો એના ધણીના તો 25,000 વાપરી જતા હતા ને ઉપરથી તારી પાસેથી હંધુય માંગતા હતા. અશોક, તમે ચિંતા ન કરો. એ અત્યારે ગુસ્સામાં હતા ને એટલે એવું બોલીને ગયા છે. બાકી એમની તમારું દાજતું તો હોય જ. આ તો તમે ધંધો કર્યો ને એમાં નુકસાન ગયું ને એટલે એવડા ટેન્શનમાં આવી ગયા છે. નહીં, ઈ કોઈ દી મારી સામે આવા શબ્દ ન બોલે. આજ કેમ બોલ્યો? અશોક, કેમ કે હવે તમારી પાસે પૈસા નથી ને અશોક, એટલે હવે તો બધાય બોલવાના. પણ જો કોઈ તમારા સાથમાં હોય કે ના હોય, હું છું. તમે ટેન્શન ના કરો, આપણે મળીને આ બધી મુસીબતોથી પાર પડી જશું. અશોક, મારી વાત સાંભળ. તું બીજે નોકરી ગોતવા જાય બેટા,
એની કરતાં આ જૂના શેઠને ને તું પૂછી જો ને બેટા, જગ્યા હોય ને તો તને પાછો નોકરીએ રાખી લે ને. બસ મમ્મી, હજુ તમારે તાત્કાલિક એમને નોકરીએ રાખવા છે. એમના પૈસા ગયા એને 2 દિવસ નથી થયા. એ માણસ હજી એ દુઃખમાંથી બહાર નથી પડ્યા અને તમે નોકરીની વાત કરો છો. દેવભાઈ તો દેવભાઈ, તમે નોકરીએ રહી જાઓ. તમે થોડુંક એના મગજને શાંતિ તો આપો. આટલા વર્ષોથી કમાતા જ હતા ને. પણ બેટા, હું તો એને એટલા હાટું કહું છું કે એ બીજે બધે નોકરી કરવા ભાટકે ને તો વધારે ટેન્શનમાં આવી જાય, એને કામ ન મળે તો. એની કરતાં આ જૂના શેઠને આ પાછો જાય ને તો જગ્યા હોય ને તો શેઠ તને રાખી લે ને બેટા, તો તારો ભાર હળવો થઈ જાય થોડોક. 40 લાખ રૂપિયા મારા. એ બધું- ચલો અશોક, બધું થઈ જશે બેટા. હાલ ઘરમાં હાલ દીકરા, હાલ. 40 લાખ. હે ભગવાન, કોઈ તો રસ્તો બતાવો. હું કેટલી લાચાર છું. મારો પતિ મુસીબતમાં છે અને આજે હું એને કઈ જ મદદ નથી કરી શકતી. જે માણસે આ ઘરમાં કોઈ દિવસ મુસીબતનો પડછાયો નથી પડવા દીધો, આજે ખુદ મુસીબતમાં છે. મદદ કરવા વાળું કોઈ નથી. આ મુસીબતના તાણે કોઈ મદદ ન કરે. મમ્મી, એ તો મને સમજાઈ જ ગયું છે કે આ મુસીબત જ્યારે આવે ને ત્યારે કોઈ મદદ કરવા નથી ઊભું રહેતું. પણ તમે તો માં છો ને, માથી મોટું તો આ દુનિયામાં કોઈ નથી હોતું. તમને એક વિનંતી કરું, જો શક્ય હોય તો આપણે આ ઘર વેચી દઈએ. જો આપણે આ ઘર વેચી દઈશું તો પછી નાનું ઘર લઈ લેવાશે. એ ઘરમાં આપણે 5 જ જણા તો છીએ. આપણે 5 સુખેથી રહેશું અને પછી આ નોકરી કરવા માંડે અથવા તો આ ઘર વેચીને જે પૈસા આવે ને એનો નવો ધંધો કરી શકે. નવો ધંધો? અને આ ઘર વેચીને એકવાર ધંધો નાખ્યો તો 40 લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું, ડૂબાડી દીધા દેવામાં. અને આ ઘર વેચવાની તો કદી વાત નહીં કરવાની. જો તને કહી દઉં સૌ, આ ઘર છે ને અશોકની કમાણીનું નથી, તાર હાહરાની કમાણીનું છે, બરાબર? એટલે કાંઈ આ ઘરમાંથી કોઈ ડોળા નાખવાની જરૂર નથી. આ ધંધો હું નાખવાની જરૂર છે ભાઈ વારે વારે? મમ્મી, આ ઘર અશોકે નથી બનાવ્યું, પણ બાપુજીએ એવું વિચારીને જ બનાવ્યું હશે ને કે કાલ સવારે એમના 2 છોકરાઓને કામ લાગશે. મમ્મી, તમને ખબર નથી, અત્યારે એટલી ચિંતામાં છે ને કે મને ડર લાગે છે કે નહીં ને કંઈ આડું પગલું ભરી લીધું તો. આખી રાતમાં ઉઠીને એમને કેટલી વાર જોયા કરું છું કે ક્યાંય મારી પડખેથી જતા તો નથી રહ્યા ને. એક મા તરીકે તમને એવી ચિંતા નથી થતી? એ મને હંધી ચિંતા થાય છે ને તું કે ના ઘર તાર હાહરાએ બનાવ્યું. તાર હાહરાએ આ ઘર છે ને એના 2 છોકરા અને બાયડીન વહુન હંધાઈ શાંતિથી રહી શકે ને એટલા હાટું બનાવ્યું છે. આ છોકરા દેવા કરે ને તઈ વેચી દેવા હાટું નથી બનાવ્યું, પડી સમજ્યા? અને આને વળી ધંધો હોય ઘર વેચી. આ એક વારનો તો છે ને તે દેવું કરી નાખ્યું, ધુમાડો બોલાવી દીધો 40 લાખનો. તો બીજી વાર ક્યાં આને ધંધો કરવા દેવાના આવે છે રૂપિયા? ઈ નોકરો કરે ને ઈ લાગનો છે. હા મમ્મી, આ ઘર બાપુજીએ બનાવ્યું છે, પણ બાપુજી ક્યાં ને ત્યારથી એમના ખભે આ ઘરનો બોજ લઈને તમારા મોટા દીકરા ફરી રહ્યા છે. તમારા નાના દીકરાએ તમને કોઈ દી કમાઈને પાયલી આપી નથી અને તમને અત્યારે નાના દીકરાનું લાંછન લાગે છે. મોટો દીકરો છે તે ઘરનો બોજ ઉપાડ્યો, એમાં હું નવાઈ કરી? ઈ બધાય ઘરે થાતું જ હોય છે. મોટા જ દીકરા ઘરના બોજ ઉપાડે બાપના મરી ગયા પછી. મમ્મી, આજે આપણા બધાય ઉપર જેને મુસીબતનો પડછાયો નથી પડવા દીધો એ માણસ આજે મુસીબતમાં છે. આપણી ફરજ નથી કે આપણે એમને મદદ કરી, એમને ટેકો આપી? તેને ધંધો નાખવાની પહેલા ના પાડી હતી ને તોય માંડ્યો તો કે આટલું પછી ફાયદો થાય ને આટલો ફાયદો થાય ને. એ વખતે પાછું વાળીને જોતો નહોતો. મારી એ ના જ હતી, પણ એની તો બહુ જીદ હતી કે ફાઇનાન્સનું કરવું છે, ફાઇનાન્સનું કરવું છે. તે રૂપિયા નાખીને બેસી ગયો. એટલે કે તમે આ સ્થિતિમાં જરાય મદદ કરવા માટે તૈયાર નથી ને? ના રે ના, હું કામ ભાઈ મદદ કરવી પડે આ સ્થિતિમાં? એને હંધુય વિચારીને કરવું જોઈએ ને. જી પગારમાં હાલતું તું એમ હાલવાનું હતું. મેં કીધું તું કે ભાઈ આ ખોટી ઝંઝટ માર્યો પાડે જ માં તું. આ જે પગાર લેશ ને અને નોકરી કરેશ ને એમાં જ મજા છે. તમારે જે કરવું હોય ને એ કરો. દેવું થઈ ગયું છે તો કાંઈ અમારી હાટું દેવું નથી કર્યું તમે, બરાબર છે?
અને આ ઘરમાંથી તો ડોળો રાખવાનો જ નથી કોઈએ તમારે. અશોકે કીધું હોય ને તો એ કઈ ઘર વેચવા હાટું છે ને એને ના પાડી દેજો કહું ગોપી બહુ. આ તમને હું કહી દઉં છું ચોખ્ખા શબ્દોમાં. અને હવે બીજી વાર ઘર વેચવાની વાત કરતા નહીં. હા, દુનિયા આટલી સ્વાર્થી છે ને એ તો મને ખબર જ હતી, પણ એક પરિવાર હોવા છતાંય અંદરો અંદર લોકો જ ઘરના સ્વાર્થી હોય એવી નહોતી ખબર. સાચી વાત છે મમ્મી તમારી, અમે જે કર્યું એ અમારા માટે કર્યું. આ તમને ખુશ રાખીને અશોકને ખુશી થતી હતી, એમનો જ તો સ્વાર્થ હતો. તમારી ઈચ્છાઓ પૂરી કરીને અશોકને રાજીપો મળતો હતો, એમનો જ તો વાંક હતો. અને એનાથી એ મોટો વાંક એ કે તમને બધાયને અમે અમારા સમજ્યા. આજ ખબર પડી કે આ બધાય સાથી સુખના છે, દુઃખમાં તો પોતાનો પડછાયો દૂર ભાગી જાય છે. કઈ વાંધો નહીં અશોક, વાત મારા પતિની છે ને, એક પત્ની તરીકે હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. પછી ભલે આખી દુનિયા દુશ્મન બનીને સામે કેમ ના ઊભી હોય, હું તમારી જોડે છું. ક્યારેય એકલા નહીં પડવા દઉં તમને. આ સ્વીટી વાવ, આ સ્વીટી વાવ, આ કઈ વાત સાંભળી તે? ના રે ના બા, શું થયું છે? કેમ આટલું બધું રાડો પાડો છો? એ હું તને કહું સાંભળ. આ એમ કહે છે કે ઘર વેચી મારો. કોણ એમ કે છે? અશોક ને ગોપી. હે? હા, એટલે હું આ કામ ધંધા ભાઈના છૂટા છે તો હવે આ ઘર વેચવાનો પ્લાન કરે છે? હા, ઘર વેચવાની વાત કરે કે ઘર વેચી અને જે પૈસા આવે ને એમાં નાનું એવું ઘર લઈ લ્યો. મેં તો કહી ના જ પાડી દીધી કે ભાઈ મારે ઘર વેચવાનું થતું નથી. આ માથે ચડાવીને રાખ્યા હતા મોટા ભાઈને કે બો મારો દીકરો આ લ્યો આ દીકરો ઘર વેચવા ઉપર આવી ગયો. લે, શું થયું? શું સવારમાં રાડું નાખો છો? આ જો ને, આ તમારો મોટા ભાઈ અને આ તમારા ભાભી હવે શું કર્યું મોટા ભાઈ? ઘર વેચવાની વાત કરે છે. હે? હા, અને તમે શું કીધું? એટલે એ મેં ના પાડી દીધી. હા બસ એમ. તઈ હું ઘર વેચવાનું પણ પાછા હું કહે છે ઘર વેચી અને જે રૂપિયા આવે ને એમાં નાનું એવું ઘર લઈ લ્યો અને આપણે 5 જણા એમાં રહેવું એમ કે મને કે, અને બીજા પૈસા વધે ને તો કે બીજો ધંધો નાખવા દો. હવે આણે છે ને દીધા છો. આ મને પહેલેથી ખબર હતી એટલે હું છે ને પહેલેથી આ તાળુકીને જ ઈ લોકો હારે વાત કરતી. હવે ઘર વેચવાના એટલે હાલો સામાન બામાન બાંધી નીકળવાના વાર પણ આવ્યા. ઘર વેચવાની ના પાડે છે તો હવે સામાન બાંધવાની ક્યાં વાત કરે છે તું? આ મમ્મી છે હો, આ ગમે ત્યારે ફરી ગયા ને તો એના નામે ઘર છે, મોટા ભાઈ હારે થઈ જાય. જો મમ્મી એક વાત કહી દઉં, કોઈ પણ સંજોગોમાં આ ઘર વેચવાનું નથી થતું. એ પણ હું વેચવા ન દઉં. ઘર કાંઈ મારે વેચવાનું નથી થતું. એ ઘર વેચી દઉં હું તો મારે એને ભેગું જઈને કરવાનું હું પછી લે કરવા. એ તો એક રૂપિયો કમાતો નથી. જો જે હોય તે, મને એટલી ખબર પડે છે કે હવે અમે બંને ભાઈઓ એક સાથે નહીં રહી શકીએ. હા, કાં તો અમે ક્યાંક અલગ જતા રહીએ અને કાં તો પછી ભાઈ અને ભાભી અલગ જતા રહીએ. જો ભાઈ એ જુદો વયો જાહે એટલે જુદો વયો જાહે એટલે હું તો એમ કહું છું કે એક કામ કરો, તમે પણ એની સાથે જતા રહ્યો. કારણ કે અહીંયા મારા પગારમાં હું આ બધાયનું નથી ચલાવી શકું એમ. અને આમ પણ આ તમારો મોટો દીકરો તમારો બહુ લાડકવાયો હતો ને, તો પછી તમે એની સાથે જ રહો ને. કોણે કીધું કે ઈ મારો લાડકવાયો હતો? લે વાહ, આ તો તમે વાતમાં ફરી જાવ છો. અત્યાર સુધી કમાતો તો, આપણા બધાનું ભરણ પોષણ કરતો હતો, તો તમને બહુ સારો લાગતો હતો. આમ કરે છે તેમ કરે છે, અને ત્યારે હું કેવો લાગતો હતો? નથી કમાતો, ઘરમાં બેઠો રહે છે, આખો દી હૂતો રહે છે, નપાવટ, આવું બધું તમે મને કીધેલું છે. હા, તે અત્યારે ઈ નથી કમાતો. ઈ પોતાનું બેટંકનું પૂરું કરી શકે એમ નથી એટલે મારે એને ભેગું રહેવા જવાનું થતું નથી. મારે તમારે ભેગું જ રહેવાનું છે. અને મારે તું પહેલેથી તું લાડકો જ હતો બેટા. હા, આ કયા લાડકાની વાત કરો છો? પૈસા દેખાય છે એની? લે, હે ભગવાન, તમે બે આ લપ મૂકો ને. અત્યારે વાત ઈ છે કે આ મોટા ભાઈનું ને ભાભીનું શું કરવું. કાં તો છે ને ઈ લોકોને બેને ઘરમાંથી આપણે બહાર કાઢીએ તો ખબર પડે. આ છે ને રોજના ઝઘડા કરીને હું તો થાકી ગઈ છું. તમારે મા દીકરાને જે ડિસિઝન લેવો હોય ને એ લ્યો. ઓકે? જો મમ્મી, બોલ. તમને ચોખ્ખી વાત કરી દઉં છું કે આ મોટા ભાઈને તમારે કેવું હોય તો તમે કહી દો, અને નહીતર હું કહી શકું છું.
કે એને જે રસ્તો કરવો હોય ને એની રીતે કરી લે. હું કોઈ પણ સંજોગોમાં એને કોઈ પણ પ્રકારની હેલ્પ કરવા તૈયાર નથી અને કરીશ પણ નહીં. ત્યાં હું ક્યાં એની હારે રહેવા તૈયાર સૌ. આ મારા ધણીનું ઘર છે તો હું આમાં જ રહે. હું કાંઈ ઘર મૂકીને ક્યાંય જવાનું નથી ભાઈ. જો તને કહી દઉં સૌ. જે હોય તે આજે ફેસલો થઈ જવો જોઈએ. કા એ ભાઈ અહીંયા ઘરે રહેશે અને અમે અલગ જતા રહીશું, અને કા અમે અહીંયા રહીશું અને તમે ત્રણેય અલગ જતા રહેશો. એ ના હો, મેં તને એકવાર તો કહી દીધું કે મારે એને ભેગું રહેવા નથી જવાનું, નથી જવાનું, નથી જવાનું. એક પાંચસોય કમાતો નથી તે મારે હું એને ભેગું જવું છે? ભૂખે મરવા જવું છે? તમે બુધાઈ કરો. લે હારો, કાંઈ જવાબદારી ઉપાડવા તૈયાર નથી. મને કહે છે એની ભેગા વયા જાવ. મારે તો છે ને દેવલા ભેગું જ રહેવાનું છે. દેવલો ભલે ને ગમે એમ ઉપરથી નીચે પસડાતો, અસકા ભેગી હું કાંઈ નથી જવાની. આસ કોઈ એક રૂપિયો અત્યારે નથી કમાતો. એનું જ ખાવાનું માઇન્ડ પૂરું કરશે ઈ તો મને શું દે હે એવડાય. હાલ મારે અસકાને કહેવું તો પડશે જ કે જેમ બને એમ વહેલી તકે તમે આ ઘર ખાલી કરી દો. અને દેવલોય મારી હારે કાંઈ વનાણ કરશે ને તો કહી દે કે તું ગમે એ કર, મારે તારી ભેગું જ રહેવાનું છે, ક્યાંય નથી જવાની હું. હાલ અસકાને કહી દઉં હું. આવી ગયા તમે? હું તમારી જ રાહ જોતી હતી. હા ચલો આપણે જમી લઈએ. તું બહાર જા, મારે કામ છે. શું કામ છે? અશોક, અશોક, કેમ બારણું બંધ કરી દીધું? અશોક, બારણું ખોલો. એલા દેવલા, આણે તો ભારે કર્યો. આપણે ના પાડી હતી તોય ધંધામાં રૂપિયા રોકીને બેસી ગયો ને આ દેવું કરી નાખ્યું. ઈ જ નથી સમજાતું. દેવું કર્યું તો કર્યું, હા. હવે એ પાછું આપણે ભોગવવાનું. તઈ હું વળી આ તમારી લાડલી વહુ છે એ તો આજે રિસાઈન બેઠી હશે એટલે જમવામાં મારે જ કંઈક બનાવવું પડશે. હું બનાવું? હવે જે બનાવવું હોય એ બનાવી નાખ ને ભાઈ. તું પાછી બહુ હો. તો પણ તમને પ્રેમથી પૂછીએ છીએ અને ન પૂછીએ તોય તકલીફ ને પૂછીએ તોય તકલીફ. પણ તારો પૂછવાનો ટોન પણ હે તમારી લાડકી વહુ રિહાય એમનું કે તમારો એવો જ છે, પ્રેમથી જવાબ હવે આપો ને તમે બે મામા. ભેગા થાવ તો કકડાટું કામ કરો છો? શાંતિથી વાત કરો ને. તો જમવાનું જ પૂછવા આવી કે તો કે જે બનાવ ને ભાઈ, શાંતિથી કઈ ન થકતા. પણ ઈ કાંઈ અત્યારે તો કેમ બારણું બંધ કરી દીધું? અશોક, બારણું ખોલો. અશોક, બારણું ખોલો. આ હું અવાજ આવ્યો. અશોક, બારણું ખોલો. હે? જો તમને છે ને ઉપરથી? મારી કસમ છે, મેં તમને કીધું ને બારણું ખોલો. અશોક, તમને કહું છું બારણું ખોલો. એ શું થઈ ગયું? અશોક, બારણું ખોલો. જો તમને મારી કસમ છે, બારણું ખોલો. મને એવું લાગે છે કે આ ભાભી કદાચ એની સાથે સેમ એ જ ઝઘડો કરતા હશે કે મારે પિયર જતું રહેવું છે, મારે તમારી સાથે નથી રહેવું, કેમ કે મોટા ભાઈ પાસે હવે પૈસા તો છે નહીં. હા એ જ ને, આ 40 લાખ ગયા છે ને ત્યારથી ઘરમાં આના 8 ડખા ચાલે છે દેવે. એ હાલ જલ્દી હાલ ઉપર જોવા જાય. હા હા ચાલો. હાલ હાલ. અંદર શું કરતા હતા તમે? સાચું બોલો, બારણું બંધ કરીને અંદર શું કરતા હતા? બારણું ખોલીને શું કરું? અરે પણ હું તમને પૂછું છું કે અંદર તમે બારણું કેમ બંધ કર્યું અને મને કેમ રૂમની બહાર કાઢી મૂકી? મારે આપઘાત કરવો હતો. ગાંડા થઈ ગયા છો તમે. આવી નમાલા જેવી વાતો કરો છો. અરે તમે કેવા માણસ છો? એક સ્ત્રી થઈને તમારી પત્ની તરીકે હું તમને સાથ આપવા તૈયાર છું અને તમારે આપઘાત કરવો છે? હા, મારે આપઘાત કરવો છે. પણ કેમ? તું પૂછે છે મને કેમ? હા, મેં કોઈ દી એમ નથી કીધું કે ભાઈ કામ પર જા. જ્યારે મોબાઈલના હપ્તા ભરવાતા, નવા કપડાં લેવાતા, ત્યારે તો આવી જાતો મોટા ભાઈ મારે આટલા પૈસાની જરૂર છે. અને અત્યારે જ્યારે મારો સાથ દેવાનો આવ્યો ત્યારે મોઢું ફેરવી લીધું. વાહ, તું જ કે હવે હું આવી જિંદગી જીવીને શું કરું? અશુ, એમણે ભલે મોઢું ફેરવી લીધું પણ હું છું ને તમારી સાથે. તમને ક્યાં વાતે ઓછું આવવા દીધું છે મેં કે તમારે આવા નમાલા ડિસિઝન લેવા પડે છે? તું મારી સાથે છે પણ આ મારો પરિવાર મારી સાથે નથી ને. મારી માં જેણે મને 9 મહિના એના પેટમાં રાખ્યો, આજે મારી સાથે નથી. અશુ, ભલે તમારી સાથે કોઈ ના હોય, હંમેશા સાચા હોય ને એ માણસ એકલા જ ફરતા હોય છે અને એની સાથે માત્ર ભગવાનનો ટેકો હોય છે. તમારે આ માણસોનો ટેકો લઈને ક્યાં જવું છે?
ઉપરવાળો બેઠો છે ને એ બધાય રસ્તા કરશે અશોક. નહીં, ઉપરવાળાએ છી મારો આપઘાતનો રસ્તો કાઢ્યો છે ને એ જ મારી માટે હાસો છે. બસ આજ પછી એવો વિચાર પણ કર્યો છે ને મગજમાં તો તમને મારી કસમ છે. તને ખબર છે આથરાણે નિશે શું વાત કરતા હતા એ? શું? અરે આપણને આ ઘરમાંથી બહાર કાઢવાની વાત કરતા હતા કે હવે મોટો દીકરો તો કાંઈ 2 ટકનું ખાવાનું નથી આપે એમ, એટલે એને આ ઘરમાંથી કાઢી મૂકવી. મને તો તમને માં કહેતા શરમ આવે છે. અને સ્વીટી હોવ તમે, તમારી પાસે કેટલી નવી સાડી હોય અને તમે કહો અશોકભાઈ મારે આ લેવું છે, હજી આડી લેવી છે. મેં કોઈ દિવસ તમને ના પાડી. અને દેવેન મારે તો તને શું કેવું ને, મારી પાસે શબ્દ નથી. દેવભાઈ અશોકની વાત સાચી છે. અમે લોકો આવી વાત કરતા હતા. તમારે અમને ઘરની બહાર કાઢી મૂકવા છે. તો શું કરું? હા, આ વાત સાચી છે. જો સીધી વાત છે, આ મારા 25,000ના પગારમાં હું આખા ઘરનું અને આ તમારા બધાનું ભરણ પોષણ નહીં કરી શકું. અને એટલે જ મેં મમ્મીને કીધું કે કાં તો અમે બંને અહીંયા રહીએ અને કાં તો તમે બંને બીજું ઘર ગોતી લો. હા મસ્તાઈ, તમે તો મમ્મી સાથે વાત કરી જ ને કે આ ઘર વેચી નાખો, આમ કરો તેમ કરો, નાનું ઘર લઈએ. અરે આ તમારા 2 માણસને લીધે અમે લોકો શું કામ અમારી જિંદગીનું એડજસ્ટ કરીએ? સ્વીટી, મેં આ ઘર વેચવા માટે એટલે નહોતું કીધું કે અમારા માટે અમારો સ્વાર્થ હતો. અરે મેં તો એટલા માટે એવું વિચાર્યું કે આવડું મોટું ઘર છે, રહેવા વાળા આપણે 5 લોકો છીએ. આવડા મોટા ઘરમાં રહેવું એના કરતાં આપણે કોઈ નાના ઘરમાં રહેશું અને આ બંને ભાઈઓને કોઈ ધંધો ચાલુ કરી દેશું તો બંને ભાઈઓ નોકરી કરીને સાથે મળીને કામ કરશે. મને આવી નહોતી ખબર કે મેં આવી ઘર વેચવાની વાત કરી તો તમે અમને ઘરની બહાર કાઢી મૂકશો. આજ તો આ આવડું મોટું ઘર છે ને એ અશોકના પપ્પાએ હંધાઈને રહેવા હાટું બનાવ્યું છે, વેચવા હાટું નહીં. એટલે આ ઘર તો મારે વેચવાનું નથી. તમારે ઘર વેચવાની ઈચ્છા હોય તો પછી અમારે ઈ જ કહેવું પડે ને. તમને હા બધુંય દેખાય છે, પણ તમારી પાછળ મેં મારી જિંદગી ખર્ચી નાખી એ નથી દેખાતું. ભાઈ, આ ખર્ચવાની વાત નથી, પ્રેક્ટિકલી વાત છે. અને અત્યારે આ સમય પ્રમાણે મેં જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે, બરાબર છે. કયો નિર્ણય બેન? કયા નિર્ણયની વાત કરો છો દેવભાઈ? જુદા થઈ જવાનું. કા તમે અહીંયા રહ્યો કા અમે રહીએ છો કે આ લોકો હવે આટલા મોટા ઘરને લાયક છે નહીં, તો એક કામ કરો ને, તમારા બિસ્તરા પોટલા બાંધો અને નીકળો અહીંયાથી. હા સ્વીટી બહુ, હા હવે આવડું મોટું ઘર છે ને એ અમારે લાયક નથી. હા અમારે તો હવે ઝૂંપડીમાં રહેવું જોઈએ ને, કારણ કે હવે અમારી પાસે પૈસા નથી. તમારો પ્રશ્ન છે તમે ક્યાં રહ્યો છો એ. દેવભાઈ, લગભગ અત્યારે અશોકની જગ્યાએ હું હોત ને તો હું તો આ સાંભળીને જ મરી ગઈ હોત. આપઘાત કરવાની જરૂર જ ન પડત. તમારા આ કડવા વેણ છે ને કોકના કલેજાને કાપી નાખે એવા છે. કઈ વાંધો નહીં, આજે અમારો સમય ખરાબ છે એટલે તમે અમારી સાથે નથી ઊભા ને, પણ યાદ રાખજો મમ્મી, ક્યાંક તમારો સમય અમારાથી એ ખરાબ ના આવે. રહી વાત આ ઘરમાં રહેવાની, અને આમાંય જ્યાં મારા પતિનું માન ના હોય ને એવી જગ્યા ઉપર હું એક સેકન્ડ પણ ઊભી ના રહું. અશોક, આપણે નથી રહેવું આ ઘરમાં. આપણને આ ઘરની માયા નહોતી, આપણને તો આ પરિવારની માયા હતી. જ્યારે હવે આપણા જ આપણા નથી રહ્યા તો પછી આ ઘરમાં આપણે રહીને કરશું શું? હા પણ તમે એક વાત યાદ રાખજો મારી, ક્યારે આવું મરવાનો વિચાર કર્યો છે ને તો હું પણ તમારી પાછળ મરી જઈશ. આવું ના બોલ. બસ તો હવે આપણે અહીંયાથી જતા રહીએ. આ તો મેલોડ્રામા પતાવો અને જાઓ. આ તમારું ભાષણ સાંભળવા અમે નવરા નથી, કામ છે 10. જતા જતા હું એટલું કહેતો જાઉં છું કે હું એમ માનતો હતો કે દુનિયા સ્વાર્થી છે, પણ નહીં, ક્યારેક ક્યારેક પરિવાર પણ સ્વાર્થી બની જાય છે. ખબર પડી ગઈ ને?
તો જાઓ ને સીધાઓ. દેવભાઈ અમને તો ખબર પડી ગઈ પણ યાદ રાખજો ક્યાંક સમય તમને ખબર ના પાડી દે કે તમે એક એવા વ્યક્તિને ગુમાવ્યો છે કે જે તમારા સુખનો નહીં પણ તમારા દુઃખનો ભાગીદાર હતો. ચલો અશોક. એ દેવેન હું શું કહું છું હવે જો કે આ રૂમ તો ખાલી થઈ જ ગયો છે હા અને વાત રહી મમ્મીની તો આ રૂમ ભાડે દઈ દેશો ને તો આરામથી એમાં ભાડું તો ઘણું નીકળી જશે અને તમારા પગાર ઉપર આપણું ભરણ પોષણ ચાલી જશે. કેમ આઈડિયા છે? તો ભાડવત રાખી લઈએ. વાત તો સાચી છે હો તારી સ્વીટી. પણ મમ્મી પછી તમે ક્યાં રહેશો? એ પણ તમારે આ નીચે એક રૂમમાં તમે હોઈ જાજો ને હું હોલમાં હોઈ જઈશ. હા ને તઈ હો. ચાલો. હા હાલ. હા એક ઘરની ઉપાધિ પૂરી થાય ત્યાં બીજી ઉપાધિ શરૂ થઈ જાય છે. હે સાંભળો સાંભળો શું છે? ક્યાં જાવું છે અત્યારમાં? ધંધે જાઉં છું. બોલ ધંધે જાઓ ને એની પહેલા એક મારું કામ કરતા જાઓ. શું કામ છે? થોડા ઘણા પૈસા આપો મારે મારી માટે વસ્તુ ખરીદવી છે. જો હવે આ છે ને ખરીદી બરીદી બધું બંધ કરી દેજો. ઓછું જ કરી નાખજો. બંધ કરું કે ઓછું કરું? બંધ કરી નાખજો. તમે કેવા છો? તમે મારા પતિ છો કે દુશ્મન? અરે આ સ્ત્રીની જાત છું. 10 વસ્તુ લેવાની આવે એમાં તમે બંધ કરી દો એમ કહો છો. પણ હું લેવું જ તારે. આ છે ને મેં અંદર લિસ્ટ તૈયાર કરીને રાખી દીધું છે એટલે માં ઘણી બધી વસ્તુઓ છે લઈને આવવાની છે હો. હે લિસ્ટ તૈયાર કરી દીધું છે. આ લિસ્ટ બિસ્ટ વાળા ફતવા છે ને આ મોટા ભાઈ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી રાખતા હતા. હવે આ છે ને આદત બધી કાઢી નાખો. હા એ મોટા ભાઈ હતા ને ઈ જ સારું હતું. આ એક વસ્તુ કહેતા તરત જ 10 વસ્તુ લાવીને હાજર કરી દેતા અને તમે તો મારા પતિ છો છતાંય પહેલેથી મારે તમારી પાસે ભીખ જ માંગવાની આવે છે તોય મળતું તો નથી. પગાર છે ને ઓછો છે એટલે એ પગાર પ્રમાણે કામ કરો. સમજ્યા? આ મોટા ભાઈના રાજમાં જે જલસા કર્યા છે ને એ હવે બહુ યાદ આવશે તમને પણ ભૂલી જવું પડશે. બરાબર? આ આદત કાઢવી પડશે. આપણે કર્યા જ છે નથી લઈ દેવાના ને? હા તો મેં ક્યારે એવું કીધું? મેં ક્યારે કઈ ડિમાન્ડ કરી? લઈ દેવાના છો હા કે ના કયો ને? નહીં મળે. ખબર હતી મને આવું ના આવું તમે કરશો. જાઓ જ્યાં જાતા હોય ત્યાં. મારી આવી જા પરિસ્થિતિ સમજો.